જે શાસનનો કથાનો યોગ એ કથા દ્વારા આપણને કંઈક જીવન જીવવાની શૈલી શીખવે છે. પ્રભુ મોક્ષનો માર્ગ બતાડી રહ્યા છે અને મોક્ષના માર્ગે જવા માટેના જુદા જુદા જે સ્ટેપ્સ છે એ કથા દ્વારા સમજાવે તો ઝડપથી મગજની અંદર જીવનમાં ઉતરી જાય. સુંદર મજાના બે ગ્રંથો આર્ય દેશમાં જોવા મળે છે. એક રામાયણ છે, બીજું છે મહાભારત. એમ સમજી લો કે આખા દિવસનું એક ચક્ર રામાયણ અને મહાભારત દ્વારા પૂરું થાય. મહાભારતની એક કથા વિચારીએ તો એમ લાગે કે બપોરના 12 વાગ્યાથી માંડી અને રાતના 12 વાગ્યા સુધીનું એક ચિત્ર કે જેની અંદર શરૂઆતની અંદર પાંચે પાંડવો અને 100 કૌરવો સરસ રીતે રમતા હોય, હસતા હોય, ખેલતા હોય. પણ જેમ 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 સમય પસાર થતો જાય ત્યારે છેલ્લે મહાભારતના યુદ્ધની અંદર અનેક લોકો ખતમ, જાણે અંધાર. અને રામાયણની અંદર જોઈએ આપણે કદાચ તો શરૂઆતની અંદર ઉદ્વેગ દેખાય, દુઃખ દેખાય, રામનો વનવાસ, દશરથના ભયંકર વિલાપ, પણ વનવાસ, સીતાનું અપહરણ, પણ છેલ્લે સરસ મજાના રામ રાજ્ય. બંનેમાં આખું એક ચક્ર પૂરું થતું હોય. આપણે તો દેવગુપ્ત સુરેશ્વરજી મહારાજે રચેલા પાંડવ ચરિત્ર નામના ગ્રંથના આધારે કેન્દ્રમાં રાખી અને મહાભારતની વાતો વિચારી રહ્યા છે કે જે મહાભારતની શરૂઆત મુખ્ય પાત્રથી થાય છે. જે પાત્ર છે ભીષ્મ પિતામહ, સૌથી વૃદ્ધ, સૌથી વડીલ. મહાભારતના વિષયની અંદર કોઈ હોય તો તે ભીષ્મ પિતામહ છે. એ ભીષ્મ પિતામહ કોણ? ભીષ્મ પિતામહ ક્યાંથી આવ્યા? એનું મૂળ આપણે એક શરૂ કર્યો છે કે જેમાં શાંતનુ નામના મહારાજા શિકાર કરવા ગયા અને ત્યાં એક ગંગા નામની રાજકુમારી એમને મળી કે જેનો સંકલ્પ હતો કે જે મારું કયું માને તેના સાથે મારે લગ્ન કરવા. અને શાંતનુએ તે સ્વીકાર કર્યો. શાંતનુ સાથે લગ્ન થઈ ગયા. સમય પસાર થવા લાગ્યો. શાંતનુ અને ગંગા દ્વારા એક દીકરો પ્રાપ્ત થયો જેનું નામ ગાંગે પડી ગયું. અવસર આવતા પાછી શિકારની ટેવ એને જાગી. વ્યસન જલ્દી જલ્દી દૂર થતું નથી હોતું અને શિકાર કરવા માટે જવાની તૈયારી શાંતનુ કરી રહ્યા છે. ના પાડે છે ગંગા, શિકાર કરવા નહીં જઈ શકાય. છતાં ગયો અને પરિણામ આવ્યું કે ગંગા પોતાના દીકરા ગાંગેને લઈ અને પોતાના પિયર ચાલી ગઈ. પિયરની અંદર ગાંગેને સુંદર મજાના સંસ્કારો મળી રહ્યા છે મામાના ત્યાં. પણ ધીમે ધીમે અંદર થતા ઝઘડા, ક્લેશ, કજિયા, કંકાશ એના કારણે છેવટે ગંગાએ માર્ગ પકડ્યો એ જ જંગલનો, એ જ રાજમહેલ જ્યાં પહેલાં રહેતી હતી. અને ત્યાં ગંગાની સાથે ગાંગે રહ્યો છે મસ્તીથી. પરમાત્માનું સુંદર મજાનું જિનારે ત્યાં જ છે. સરસ ભક્તિ ચાલી રહી છે એક બાજુ પરમાત્માની, બીજી બાજુ આકાશ માર્ગે જે જઈ રહ્યા છે અનેક ચારણ મુનિઓ ગંગાને વિનંતી કરીને બોલાવે છે, પધારો મહાત્મા, પધારો મહાત્મા, મારા દીકરાને સુંદર મજાના સંસ્કાર આપો, આપ પધારો, જેને વાણી અમને સંભળાવો. પ્રભુની વાણી સિવાય અમારા આત્માનું કલ્યાણ સી રીતે થાય? અનેક વાર પેલા ચારણ મુનિઓ પણ આવતા, સુંદર મજાનો સંદેશ એમની પાસેથી મળતો. ઉત્તમ પ્રકારનું જીવન જીવવાનું ચાલુ છે. એમાં ગાંગે વિશેષ કોટીના 2 ગુણોની જબરજસ્ત ખીલવણી અને આત્મામણ કરી. નંબર 1, દયા. નાનકડા પણ જીવને દુઃખ ના પડે એની કાળજી. જેવો મારો જીવ છે એવો જગતના સર્વ જીવોનો જીવ છે. કોઈને પણ પીડા કેમ ચાલે? જો હું બીજાને કરું એ ચીજ મારા જીવનમાં આવે તો મારાથી સહન થાય? ના. તો મને જે ન ગમે તે મારે બીજા માટે નહીં કરવું. મારો પ્રાણ કોઈ ખેંચી જાય તો મને ન ગમે તો મારે કોઈનો પ્રાણ લેવાય નહીં. મારે બધા જીવોને અભયદાન આપવાનું. બીજાના દુઃખે હું દુઃખી છું, બીજાના સુખે હું સુખી છું. આ ગાંગેનો એક મુદ્રાલેખ બની ગયેલો અને સીધી જ વાત છે. બધા ધર્મનું મૂળ દયા છે. જો જીવનમાં દયા નથી તો એક પણ ધર્મ ટકી ના શકે. કૃપા નદી મહાતીરે સર્વે ધર્મા તૃણાંકુરા તસ્યામ સોસ ભૂપેતાયામ યદ નંદનતે તે જીવન. જેટલા પણ ધર્મો છે ને એ બધા જુદા જુદા લીલાછમ છોડવા જેવા છે. અને તે લીલાછમ છોડવા ઉગે ક્યાં? પાણીના દ્વારા નદી કિનારે. નદી કોણ? કે દયા. દયા નામની નદીના કિનારે જાત જાતના ધર્મોરૂપી છોડવા ઉગ્યા છે. જો આ નદી સુકાઈ જાય તો પેલા છોડવા લીલાછમ ક્યાં સુધી રહે?
જો જીવનમાંથી દયા ચાલી જાય તો બાકીના ધર્મો ક્યાં સુધી ટકી શકે? આ વાત ગાંધીને બરાબર સમજાઈ ગઈ છે અને તેથી એનું હૃદય કરુણાથી ઉભરાયેલું છે. હવે બીજાના જીવોના દુઃખો મારે દૂર નથી કરવાના, મારા પોતાના દુઃખને દૂર કરવાના છે. કારણ કે બીજા દુઃખી થાય એની સાથે હું દુઃખી થઈ જાઉં છું. પછી મારે બીજાના દુઃખને દૂર નથી કરવાનું, એના દુઃખથી મારું જે દુઃખ પેદા થયું છે એને દૂર કરવું છે. આર્ય દેશની વિશેષતા હતી. સ્વામી વિવેકાનંદ જ્યારે પરદેશ જવાના હતા ધર્મનો પ્રચાર કરવા માટે, ત્યારે એમની માતા પાસે ગયા. માતા કે તારી યોગ્યતા દેખાશે તો હું તને જવાની રજા આપીશ. ફ્રૂટ આપ્યું, સાથે છરી આપી. ફ્રૂટ સુધારી એને વાપર્યું, છરી પાછી આપી. કઈ રીતે આપી? છરીમાં પાછળ હેન્ડલ છે, આગળ ધારદાર ભાગ છે, એને ધારદાર ભાગ પોતાના હાથમાં રાખ્યો અને પકડવાનો લાકડાવાળો ભાગ માની સામે ધર્યો. માએ છરી લીધી, દીકરાને કહ્યું ખુશીથી જા. દીકરો કે મારી પરીક્ષા કરવાના હતા ને, થઈ ગઈ પરીક્ષા, તો પાસ થઈ ગયો. શું પરીક્ષા? તે મને છરી કેવી રીતે આપી એમણે જોયું. તે સામેવાળાનો વિચાર કર્યો, જે બીજાનો વિચાર કરે છે તે કાર્ય કરવા માટે યોગ્ય છે. આ છરી જો મેં સામે ધાર વધે આપી હોત તો સામેવાળાને હાથમાં વાગા. બીજાને ન વાગવું જોઈએ, બીજાને તકલીફ ના પડવી જોઈએ. આ એક આપણી દયાનો પ્રકાર હતો. સાંભળ્યું છે એકવાર અબ્રાહમ લિંકન પ્રેસિડેન્ટ અમેરિકાના બેસી અને જતા હતા બગીમાં પોતાના પાર્લામેન્ટમાં. રસ્તામાં સાઈડની ગટરમાં એક ભૂંડ ડુક્કર પડ્યું હતું, અંદર તરફડતું હતું. સીધા ઊભા રહ્યા, ઉતર્યા નીચે, ગયા અંદર, પોતાના કપડાં પકડી ગયા, પકડીને બહાર કાઢ્યું. તરત પેલા આવી ગયા, અરે તમે અમને દીધો તો અમે કાઢી દે, તમે કેમ કરવા ખાડામાં ઉતર્યા, ગટરમાં ઉતર્યા? અને એમનો જવાબ હતો, ભૂંડા દુઃખને જોઈ અને મારું હૃદય એટલું દુઃખી થઈ ગયું કે હું ભૂંડના દુઃખને દૂર કરવા ખાડામાં નથી ઉતર્યો, મારા દુઃખને દૂર કરવા. આને આત્મોપમ્ય ભાવ કહેવાય. જેવો પોતાનો આત્મા છે એવો જ બીજાનો આત્મા છે. બીજાને તકલીફ થાય તો મને તકલીફ થાય જ. ફોરેનની અંદર એક ચેખોવ નામનો વ્યક્તિ થઈ ગયો, એ પ્લેટફોર્મ નંબર 2 પર ઊભો હોય, પ્લેટફોર્મ નંબર 1 પર કોઈને હંટર વાગતા હોય, ચીસા કરે. હવે તમને ક્યાં થાય? એને હંટર વાગે છે, પીડા મને થાય છે. આપણને એવી અનુભૂતિ નથી થતી કારણ કે આપણા માટે કરુણા હજી ખીલી નથી. કરુણા એ મહત્વનો ગુણ છે. આના હૃદયની અંદર એટલી બધી કરુણા છે કે કોઈ પણ જીવને દુઃખી થતો જોઈ ન શકે. કોઈ જીવનું મોત થાય એનાથી સહન ન થાય, કોઈ વ્યક્તિ એને ખતમ કરી નાખે, કોઈકને એનો ત્રાસ એને થાય. 168 કિલોમીટર જેટલો વિસ્તાર જ્યાં બંગલો હતો તેની આજુબાજુનો અને અભયારણ્ય બનાવી દીધેલો. આટલા વિસ્તારની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પશુનો ઉપર હુમલો કરી શકતો નથી, કોઈ પશુને પણ મારી શકતો નથી, કોઈ માનવને પણ મારી શકતો નથી. ખબરદાર કોઈ અહીંયા એક પણ પશુને માર્યા છે. ઘોડા ઉપર બેસી અને રાઉન્ડ લગાવે રોજ દિવસમાં 3 વાર. ક્યાંય ભૂલે ચૂકે કોઈ જીવની અહીંયા હિંસા તો થતી નથી ને, કોઈની હત્યા તો થતી નથી ને. આ વાત કોને કરવાની? આરામથી ઘાસની લોન ઉપર લગ્નના પ્રસંગે કે રિસોર્ટમાં દોડનારાઓને. આ વાત અમારે કોને કરવાની? આરામથી સ્વિમિંગમાં પૂલમાં તરવા જનાર લોકોને. નિર્દોષ જીવોનો હત્યા કરવા માટે કાચી સેકન્ડની વાર ન લાગે એને આ વાત કરવાની? જીવનને તપાસતા જવાનું, ભયંકર શિયાળાની કડકડતી ઠંડીમાં પણ ઓન પર પંખો લગાવી અને બ્લેન્કેટ ઓઢીને સુનારાને. ત્યાં પંખા દ્વારા કેટલા જીવો મરી જાય છે. તને ઠંડી લાગે છે એટલે બ્લેન્કેટ ઓઢ્યો છે તો પંખો શું કરવા ચાલુ રાખ્યો છે, અને ગરમી લાગે એટલે પંખો ચાલુ કર્યો છે તો બ્લેન્કેટ ઓઢ્યો છે શું કરવા? તો કે મચ્છરથી બચવા. પછી ભલે પંખામાં ગમે એટલા મચ્છરના જીવો મરે, એક મચ્છરદાનીથી પણ કામ ચાલી શકે. એના માટે શિયાળાની કડકડતી ઠંડીની અંદર 3 પાંખડાવાળું કતલખાનું ઘરમાં ખોલવાની કઈ જરૂર ખરી? અને બીજી બાજુ કહીએ દેવનારના કતલખાનાને બંધ કરો, તમારા કતલખાના બંધ કરો, અને બીજી બાજુ ઘરમાં આપણે કતલખાનું ચાલુ રાખવાનું. એ ખબર નથી પડતી કાંઈ. હૈયાની અંદર કરુણાનું સર્વરે ઊભું કરવાનું.
ગાંગેની પાસે એક વિશેષતા આવી ગયેલી, જીવોની દયા. બીજું એને પ્રાપ્ત કરેલું મહાત્માઓ દ્વારા કે જીવનની અંદર બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. એ બાબતની અંદર આત્માને મજબૂત ગુણાત્મક દ્રષ્ટિએ આગળ વધારવો જોઈએ. લગ્ન કરવા પડે તો પણ પોતે જેની સાથે લગ્ન કર્યા છે એ સિવાયના દુનિયાની અંદર તમામ વ્યક્તિ પ્રત્યે માતા પિતા જેવો વ્યવહાર કરવો જોઈએ. આ બંને વસ્તુ ગાંગેના મનની અંદર મજબૂતાઈથી બેસી ગઈ છે અને એના દ્વારા એ પોતે પોતાની માતાની સાથે પરમાત્માની ભક્તિમાં જોડાઈ અને જીવન પસાર કરી રહ્યો છે. પેલી બાજુ શું બન્યું? જ્યારે શિકાર કરી અને પાછો આવ્યો પોતાના સ્થાને શાંતનો, ત્યાં નથી દેખાતી ગંગા, નથી દેખાતો ગાંગે. પૂછે છે, ક્યાં ગઈ ગંગા, ક્યાં ગઈ ગંગા, ક્યાં છે ગાંગે, ક્યાં છે ગાંગે? ગંગા પ્યારી હતી, ગાંગે વાલો હતો. એ બેમાં વિના એને ચેન પડે એમ નહોતું. ચારે બાજુ તપાસ ચાલુ છે. બધા સમાચાર આપનારે આપી દીધા કે ગંગા કહીને જ ગઈ છે કે હું મારા પિયર જઉં છું. કારણ કે લગ્ન વખતે સ્વીકારેલો સંકલ્પ હતો, હું કહું તે જ અને માનવાનું, મારું કયું માન્યું નથી, હું મારા પિયર ચાલી ગઈશું મારા દીકરા ગાંગેને લઈને. રડે છે, આંખમાં આંસુ પડે છે, કાંઈ એને ખાવું પીવું ભાવતું નથી. હવે એને થયું કે આના કરતાં શિકાર કરવા ના ગયો તો સારું હતું. મેં કેમ આટલી શિકારની ચીજ પકડી લીધી? अब पछताए क्या होगा जब चिड़िया चुग गई खेत. હવે પછતાઈને શું કરવાનું? ત્રાસ થાય છે. પણ છે ને, કોઈ પણ દુઃખનું ઔષધ દ્વારા સમય પસાર થાય ને માણસ ધીમે 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 પોતાના રૂટીન જીવનમાં ટેવાઈ જાય. જે ગયા એ કેટલા દિવસ સુધી યાદ રહે, કેટલા મહિના સુધી, કેટલા વર્ષ સુધી, કેટલા દિવસ સુધી પાછા સૌ પોતપોતાની જિંદગીમાં આવી જાય ને. બસ એ જ વાત. ધીમે 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 શાંતનું પોતાના જીવનને એને એડજસ્ટ કરી દીધું. પણ એને એવી જબરજસ્ત આ ચોટ લાગેલી શિકાર કરવા ગયા પછી ગંગા અને એનો દીકરો ગાંગે ચાલ્યો ગયો નહીં કે એને મનમાં નક્કી કર્યું કે કોઈ પણ સંયોગની અંદર હવે મારે શિકાર કરવો નથી. જો માણસ અનુભવમાંથી શીખે નહીં તો એ માણસને મળેલી બુદ્ધિનો મતલબ શું? કડવા અનુભવ થયા પછી પણ આપણી જિંદગીમાં ચેન્જ તો આવવો જોઈએ ને. અને શાંતને ચંદ આવીને બતાડી. 24 વર્ષ આ વાતને પસાર થઈ ગયા. આ 24 વર્ષમાં એકે વાર શાંતનું ફરીથી શિકાર કરવા ગયો નથી. એને એના મનને મજબૂત કરી દીધો છે. ગંગા આવી નથી પાછી, ગાંગે આવ્યો નથી. પોતાની ભૂલ પોતે સુધારી, પરિણામ મળ્યું નથી, અંદરથી મળ્યું છે હાશ, મારી પત્ની અને દીકરાની ઈચ્છા મેં પૂરી કરી. પણ 24 વર્ષ પસાર થતા પાછી એક ઘટના ઘટી. એ ગુજારો દિવસ આવ્યો પાછો. કેટલાક મિત્રો આવ્યા, ચાલો ચાલો સમાચાર મળ્યા છે, સુંદર મજાનું એક જંગલ તરફ અમે ગયા હતા, સરસ મજાના હરણિયા છે, સરસ મજાના ભૂંડુક્કર છે, અનેક સાબર વગેરે પ્રાણીઓ છે. બસ ઘણો ટાઈમ થઈ ગયો, ચલો ને શિકાર કરવા, ઉપડીએ શિકાર કરવા. નિમિત્તો કેટલા ખરાબ હોય છે. ભલભલાના જીવનને બરબાદ કરવાની તાકાત નિમિત્તોની છે. એક બાજુ સંસ્કાર, બીજી બાજુ નિમિત્ત. એક બાજુ દારૂગોળો, બીજી બાજુ દિવાસળી. દારૂગોળાની પાસે દિવાસળી આવે સળગતી અને દારૂગોળો ફૂટે નહીં એવું બને. મારા તમારા આપણા સૌ સંસારી આત્માની અંદર અનાદિકાળના ભયાનક કુસંસ્કારો રૂપી દારૂગોળો તો પડેલો જ છે. કયા દોષોનો દારૂગોળો સંસ્કાર રૂપી નથી? ભૂતકાળના અનેક ભો પસાર થઈ ગયા. વાઘ અને સિંહના ભવની અંદર કેટલા હરણિયા કૂતરાના શિકાર કર્યા હશે, એના સંસ્કાર નથી પડ્યા. માછીમારના ભવની અંદર ઘણી માછલીઓ પડી હશે, એક અંદર સંસ્કાર એના નહીં પડ્યા હોય. સાપના ભવની અંદર ઘણાને ડંખ નહીં માર્યા હોય, કૂતરાના ભવની અંદર ભસીને બટકા ગોઈને નહીં ભર્યા હોય. વાઘરી અને કોળીના ભવની અંદર ગીલો લઈ અને કેટલાય પક્ષીઓને નહીં વિધિ કાઢ્યા હોય. કયા ખરાબ સંસ્કાર ક્રૂરતાના નહીં પડ્યા હોય, નિંદાના નહીં હોય, ઈર્ષ્યાના નહીં હોય, અહંકારના નહીં હોય, આસક્તિના નહીં હોય. ખરાબ સંસ્કાર પણ હશે, સારા પણ હશે. નહીં હોય એવું નહીં. સંયમ પાળ્યો હશે, સંયમના હશે, બ્રહ્મચર્યના પણ હશે, ક્ષમાના પણ હશે, નમ્રતાના પણ હશે, સરળતાના પણ હશે. મારા અને તમારા આત્માની અંદર ખરાબ સંસ્કારો વધારે પ્રમાણમાં હશે, સારા સંસ્કાર ઓછા પ્રમાણમાં હશે. કારણ કે અનાદિકાળના સંસારની અંદર
વધારે શું કર્યું હશે, ખરાબ કે સારું? જે કાંઈ વિચારીએ, જે કાંઈ બોલીએ, જે કાંઈ કરીએ, આત્માની અંદર એના સંસ્કાર પડતા હોય છે. કેવી રીતે પડે? એક ગ્લાસ છે, એમાં પાણી ભરેલું છે. ગ્લાસના ઉપરનો ભાગ જરા સાઈડનો બાળેલો છે. જુદા જુદા બે ગ્લાસ છે, બંને ગ્લાસમાં પાણી છે. પાણીનો સ્વાદ પાણી જેવો જ છે, સાદો સિમ્પલ. પણ એકના આગળના વળાંકના ભાગ પર સાકરનો કટકો છે, બીજાના વળાંકના ભાગની અંદર લીંબોળીના ઠળિયા પડેલા છે. નથી આ કડવું થતું, નથી આ મીઠું થતું, કારણ કે કિનારે પડ્યા છે. પણ કોઈ કહેશે ધક્કો લગાવ્યો, સાકરનો ટુકડો ગયો પાણીમાં, શું થશે? હવે તરત કંઈ મીઠું નહીં થાય. જેમ 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 સાકરનો ટુકડો ઓગળતો જશે, અંદર ઓગળતો જશે, તેમ તેમ એની અંદર મીઠાશ આવતી જશે. અને સંપૂર્ણ ઓગળી જશે એકવાર, ત્યારે એની જેટલી તાકાત હશે એટલું મીઠું થઈ જશે. અહીં આપણે કડવાશવાળી ચીજ અંદર પડી, તરત કંઈ કડવું નહીં થાય. પણ જેમ 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 એ કડવો પાવડર અંદરની અંદર ઓગળતો જશે ને મિક્સ થતો જશે, તેમ તેમ એમાં કડવાશ વધતી જશે. એકવાર સંપૂર્ણ કડવું થઈ જશે. સાઈડમાં પડ્યા હતા ત્યાં સુધી એની અસર નહોતી, અંદર ઓગળતા ગયા તેમ અસર થવા લાગી. એમ પહેલી વાર હું કે તમે કંઈ પણ વિચારીએ, બોલીએ કે કરીએ ત્યારે સંસ્કાર ના પડે. પરંતુ જે ચીજ વારંવાર વિચારવામાં આવે તેમ તેમ આત્મારૂપી પાણીની અંદર, શરીરરૂપી ગ્લાસ, એમાં આત્મારૂપી પાણી, એની અંદર પડેલા સંસ્કારરૂપી સારા વિચાર, સારા ઉચ્ચાર, સારા આચાર, જે સાકરનો ટુકડો, સારા સંસ્કાર મજબૂત થતા જાય. અને ખરાબ વિચાર, ખરાબ ઉચ્ચાર, ખરાબ આચાર વારે ઘડીએ થવા લાગે તો એ કડવાશ એમાં મિક્સ થવા લાગી, કડવા ખરાબ સંસ્કાર પેદા થયા. સંસ્કાર શું સમજાઈ ગયો? આ સંસ્કાર એ દારૂગોળો છે, આત્માની અંદર તૈયાર થયેલો. દિવાસળી સળગતી અડી નથી અને દારૂગોળો ફૂટ્યો નથી. દિવાસળી છે બહારના નિમિત્તો. જેવા નિમિત્તો મળે એવા અંદરના સંસ્કાર જાગૃત થાય. 3 લોકના દિવાજો પરમાત્માના મંદિરમાં દર્શન પૂજા વગેરે કરવા જઈએ તો અંદર રહેલા શુભ સંસ્કાર જાગૃત થાય. અને સિનેમા ટીવીની અંદર ગમે તેવા દ્રશ્યો જોવા જઈએ તો અંદર રહેલા ખરાબ સંસ્કાર જાગૃત થાય. જેને વાણી શ્રવણ કરવા જઈએ તો ક્ષમાના સંસ્કાર પેદા થાય. અને બહારની દુનિયામાં જઈએ તો ગુસ્સાના સંસ્કાર પેદા થાય. એટલે જે ક્ષમાના નિમિત્ત છે તે જ ક્રોધના નિમિત્ત છે, જે બ્રહ્મચર્યના નિમિત્ત છે તે જ કામવાસનાના નિમિત્ત છે. એ બે જુદા છે. હવે એમાં કયા સંસ્કાર જાગૃત થશે? અંદર જે સંસ્કાર મજબૂત હશે તે જાગૃત થશે. તો આપણે કયા સંસ્કાર મજબૂત કરવા જોઈએ? સારા. કયા સંસ્કાર નબળા પાડવા જોઈએ? ખરાબ. આ મનુષ્ય ભાવ પામ્યા પછી આપણે એક જ આરાધના, એક જ સાધના કરવાની છે. સારા સંસ્કાર નવા પેદા કરવાની અને ભૂતકાળમાં સારા સંસ્કાર કરી લઈને આવ્યા હોઈએ અને મજબૂત કરવાની. બીજા નંબરમાં ખરાબ સંસ્કારને ખતમ કરવાની, નવા ખરાબ સંસ્કાર ન પેદા થાય એની કાળજી રાખવાની. એના માટે ખરાબ નિમિત્તોની પાસે જવું નહીં, સારા નિમિત્તોને સ્વીકારતા રહેવું. ગાંગે સારા નિમિત્તોમાં હતો. ચારણ મુનિના એના જીવનની અંદર વિશેષતાઓ પેદા થઈ. આ શાંતનુ એને આજે ખરાબ મિત્રો આવ્યા છે, ખરાબ નિમિત્ત મળ્યું છે, ઘણો ટાઈમ થઈ ગયો. ચલો ને આ જગ્યાએ જઈને આવ્યા છીએ, સરસ મજાના પશુઓ છે, જઈએ શિકાર કરવા, મજા આવશે. ઘણા વખતનો આનંદ રહી ગયો છે લૂંટવાનો, ચાલો ત્યાં જઈએ, મસ્તીથી ત્યાંનો આનંદ લૂંટીને આવીએ. અને પાછું અંદર રહેલો સંસ્કાર જાગૃત થયો. ક્યાંક પડેલું કામઠું લીધું, ક્યાંક રહેલું તેરનું ભાથું લીધું, પાછળ લગાવ્યું તેરનું ભાથું, આગળ લીધું હાથની અંદર ધનુષ્ય, ચડાવી પડત પર બાણ, બેસી ગયો રથમાં. સાથે બીજા બધા રથમાં બીજા મિત્રો પણ આવી ગયા અને જંગલની દિશાની અંદર આગળ વધતા ગયા. હા, આ દિશામાં જોયેલા બહુ બધા હરણીયા હતા, સુંદર મજાના હતા. ચાલો શિકાર કરવા, બહુ મજા આવશે. પહોંચી ગયા ત્યાં. હજી તો આગળ વધીને હશે ત્યાં નવ યુવાન, ફૂટડો યુવાન આને આવતા જોઈ, ખબરદાર, સગો સાવધાન, કોણ આવે છે અહીંયા? અને પેલો ચમક્યો, કોણ છે ભાઈ? તો શું છે? તમે કેમ આવ્યા છો બધા અહીંયા?
આ વિસ્તારની અંદર મારી રજા વિના કોઈ આવી શકતા નથી. અને એમાંય તમારા હાથની અંદર આ તીર અને કાંઠા. કેમ? શિકાર કરવા આવ્યા લાગો છો? નીકળો બહાર. ખબરદાર, અહીંયા કોઈએ કંઈ પણ શિકાર કર્યો છે તો. એટલે તું કોણ? તું અમને રોકનારો કોણ? હું કોણ રોકનારો? આ નિર્દોષ પશુએ તમારો શું ગુનો કર્યો છે કે એને મારવા માટે તમે આવ્યા છો? શિકાર અમારો શોખ છે, અમારો શોખ પૂરો કરવા આવ્યા છે. આપણો શોખ એવો ના હોય કે જેમાં બીજા જીવોની કતલ હોય. બીજા જીવોની કબર ઉપર ક્યારેય આપણે મહેફિલ ના માણી શકીએ. બીજા જીવોને મારવાની શું જરૂર છે? બીજા જીવોને મારવાની વાત છોડ, અમારી મજાની વાત વિચાર. મારીને મજા કોઈ દિવસે ઘટી નહીં શકે. આ હરણિયાએ તમારું શું બગાડ્યું? કોઈ દિવસ હાથમાં શસ્ત્ર હરણી ઉપાડે? આ હરણિયા બિચારા કેટલા ભોળા, આ હરણિયા બિચારા કેટલા નિર્દોષ. આવા હરણિયાને કેવી રીતે મારી શકાય? જો તું વધારે લપલપ નહીં કર. અમારું કામ અમને કરવા દે, તારું કામ તું કર. તું ઓલી કોણ દબાઈને આવે છે અહીંયા અટકાવતા? અરે ભાઈ, આ હરણિયા તો ઘાસ ખાય છે, બીજું કાંઈ નથી કરતા. અને આ નદીના નિર્મળ પાણી પીએ છે. માનવ જાતનું ક્યારેય કાંઈ એને બગાડ્યું નથી ને બગાડતા નથી. આવા નિર્દોષ એવા હરણિયાને મારવાનો શું મતલબ? અને તમે તો મને ક્ષત્રિય જેવા લાગો છો. તો સામેવાળો વ્યક્તિ મોઢાની અંદર ઘાસનું તડકલું લઈને આવે ને, તો ક્ષત્રિય સુરવીર તે કહેવાય કે સામેવાળાને અભયદાન આપી દે. આ હરણિયા તો કાયમ માટે મોઢાની અંદર ઘાસ લઈને જ ફરે છે. આપી દે ને અભયદાન. મારવાની શું જરૂર છે? પણ જા બા, હું એને મારીશ તો તું શું કરીશ? બોલ, તું શું કરીશ? ચલો મારી તો જો ખબર પડે. એમ કરી અને એને બી ધનુષ્ય પર બાણ ઉઠાવ્યું. ઓ, તું મને મારે ધનુષ્ય પર બાણ, અને હું હરણિયાને ના મારી શકું? સવાલ તો સાચો છે ને. હું હરણિયાને ના મારી શકું, હવે તું મારા જેવા માણસને મારે? અને કહે છે હું તમને મારવા માટે મેં આ ધનુષ્ય પર બાણ નથી ઉઠાવ્યું, મેં હરણિયાની રક્ષા કરવા માટે ધનુષ્ય પર બાણ ઉઠાવ્યું છે. મારનારા કરતા રક્ષણ કરનારો હંમેશા મહાન છે. બીજાને ત્રાસ આપનારા કરતા બીજાને પ્રેમ આપનારો હંમેશા મહાન છે. એટલે હજી આટલો વિચારે તો સન કરતું તીર આવ્યું અને રથ પરથી ધજા ઉડાવી ગયું. હજી બીજું વિચારે ત્યાં તો બીજું તીર શરણ કરતું આવ્યું, સીધું સારથીને નીચે પડીને ગયું. બહુ કાબેલિયાત, બહુ હોશિયારીથી આ તીર છોડી રહ્યો છે કે સામેવાળો મરે નહીં, પણ એને ભયભીત તો કરવો છે. ફૂફકારો, લેકિન કાંટો મત. મારે ફૂફાડો મારવો છે, મારે કોઈને મારી નથી નાખવો. પછી આ થોડા છોડે એને પણ તીર છોડવાનું શરૂ કર્યું. જેવું સાધનો પાસેથી તીર નીકળ્યું, સામેવાળાએ બીજું તીર એવું છોડ્યું કે પેલા તીરને અડધેથી નીચે ફેંકી દીધું. ત્યારે છે તો કોઈ હોશિયાર. હજી આગળ વધવા જાય ત્યાં એક તીર સન કરતું એવું છોડ્યું, માથા ઉપરનો મુગટ ઉચક્યા બીજી બાજુ ફેંકાયો. તો બહાદુર યુવાન કોણ હતો? આ યુવાન હજી તો શાંતનું વિચારે છે. હવે મહાપરાક્રમી, હવે શૌર્યવાળો યુવાન. ના, પણ હું આજે છોડીશ નહીં. ગમે તેમ કરીને હરણિયાનો શિકાર નહીં તો આ યુવાનનો શિકાર. મારે તો શિકાર જ કરવો છે ને. અને આ બેન યુદ્ધ જોનારી એક સ્ત્રી દોડતી દોડતી આવી અને પેલા યુવાનને કહેશે બંધ કર્યું, મારવાનું બંધ કર. તને ખબર છે સામે કોણ છે? કોણ છે? માં કોણ છે? તારા પિતા શાંતનુ. હે, મારા પિતા? કેવી રીતે મારા પિતા? હું તને ઓળખતો નથી. આ આવનાર હતી તે ગંગા અને આ યુવાન હતો તે ગાંગે. અહિંસા અને દયાના સંસ્કાર ચારણ મુનિ પાસેથી મેળવ્યા પછી એને 168 કિલોમીટરનો વિસ્તાર સંપૂર્ણ અભયારણ્ય બનાવી દીધેલો. અને ત્યાં આવેલો શાંતનો શિકાર કરવા એ એનાથી સહન નહોતું થયું. અને હરણિયાના પક્ષે આવીને એ ઉભો રહેલો. માએ એને ત્યાં જ કહ્યું, બેટા, ભૂતકાળ સામાન્ય શોર્ટમાં બતાવી દીધો, આ તારા પિતા છે. પિતા સામે શસ્ત્ર ન ઉઠાવાય, પિતાના તો પગમાં પડીને પ્રણામ કરવા જોઈએ. શું કર્યું હશે ગાંગે? તીર કાંઠા મૂકી દીધા હશે.
ઊભો થઈને દોડીને એમના પગમાં પડ્યો હશે? ના, ગાંગે પોતાના કર્તવ્યને બરાબર સમજતો હતો. એ કહે છે, માં, શું અમારા પિતા છે આટલા ક્રૂર, આટલા નિર્દય, આટલા નિષ્ઠુર કે નિરપરાધી હરણિયાને મારવા માટે અહીં આવ્યા છે? એટલે માં, એવું દુનિયામાં નિયમ છે કે બીજો કોઈ પશુ પંખીને મારવા આવે તો પશુ પંખીને બચાવવાના, અને સગો બાપ પશુ પંખીને મારવા આવે તો એને નિર્દોષ માનીને છોડી મૂકવાનો. આ ન્યાય છે કે અન્યાય છે? હરણિયાને મારવાનો ગુનો કોઈ પણ કરે એ સમાન છે. એટલે પિતા હોય એટલે માફીને પાત્ર, અને બીજા હોય તો માફીને પાત્ર નહીં. એવો આમાં શું માત્ર ન્યાય દેખાય છે કે પિતા પ્રત્યેનું રાજ? એટલે શું પિતાનો ગુનો મટી જાય? જો એ મારા હરણિયાનો મારવાનો પ્રયાસ કરશે તો હું નહીં એને છોડું. અત્યારે મારે મન હરણિયાને બલિદાન આપતું અટકાવવાનું છે. મારું કામ હરણિયાનો શિકાર ન થાય એનું ધ્યાન રાખવાનું છે. એ વખતે સામે પિતા છે કે કોણ છે એ જોવાનું ના હોય. અને મા ગંગા અંદરથી ખુશ છે, મારો દીકરો ન્યાયના પક્ષે છે, એના સંસ્કાર જીવદાના મજબૂત હશે, અને મેં જેને સંસ્કાર આપ્યા છે મને ખબર છે કે આ છોકરો આવી રીતે મ્યાન નહીં કરે, તલવારને તીર કંઠા નહીં મૂકે ધરતી પર. હવે મારા માટે એક જ ઉપાય છે, શાંતનુને સમજાવવાનો. અને ત્યાંથી છોડી અને સામે શાંતનુ પાસે પહોંચી અને કહે છે, આ તો કોણ છે સામે ખબર છે? મારો અને તમારો દીકરો ગાંગે. શું વાત કરે છે? સીધા ધનુષ્ય બાણ મૂકી દીધા. એ તો રાગી હતો, નીચે ઉતરી ગયો રથમાંથી, સામે દોડે પોતાના દીકરાને ભેટવા માટે. હવે ઔચિત્ય બદલાઈ. પહેલા શિકારી તરીકે આવેલો બાપ હતો, ત્યારે હાથમાં ધનુષ્ય બાણ ઉચકી અને પ્રતિકાર કરવો એ મારો ધર્મ હતો. હવે આ ધનુષ્ય બાણ મૂકીને શિકારી મટીને બાપ બનીને આવી રહ્યો છે, ત્યારે મારો ધર્મ છે પિતા તરીકે પિતાને પ્રણામ કરવાનો. ધનુષ્યને બાણ નીચે મૂકી દીધા. દોડતો એ આવ્યો. પિતા નજીક આવે પહેલા જ સીધો સાષ્ટાંગ પ્રણામ, પિતાના ચરણ સ્પર્શ. પિતાએ ઉભો કરી દીધો. બે જણા ભેટી પડ્યા છે, બાપ અને બેટાનું મિલન થયું. હવે આ દુશ્મન નથી, હવે આ શત્રુ નથી. કારણ કે હવે બાપ બનીને આવ્યો છે, ધનુષ્યને બાણ મૂકીને આવ્યો છે. હવે શિકારી તરીકે મટી ગયો છે. હવે સાચો પ્રેમાળ બાપ બન્યો છે. મારું ઔચિત્ય છે. હવે મારે બીજું નહીં વિચાર કરવાનો. બોલો, એકવાર એને એના પિતા નિર્દય, ક્રૂર અને નિષ્ઠુર લાગ્યા હતા. આજે એ જ પિતા એને પ્રેમાળ લાગી રહ્યા છે. એનો મતલબ કે ક્યારે પણ કોઈને એક જ વિચારધારાથી માપવાનો પ્રયાસ નહીં કરો. દરેક વ્યક્તિ અવસરે બદલાતી જતી હોય છે. સમય અને સંયોગને આધીન સામેવાળી વ્યક્તિનું વર્તન વ્યવહાર હોઈ શકે છે. માટે ક્યારે પણ કોઈના એકાદ વખતની ઘટનાના, એકાદ પ્રસંગના બનેલા જે કાંઈ વાતોચીતોના ઘટનાઓ હોય એના આધારે ક્યારેય આખી જિંદગી માટે કોઈ અભિપ્રાય નહીં બાંધી દેવો. કોઈના માટે ઓપિનિયન કરવો હોય તો પોઝિટિવ જ પેદા કરવો, નેગેટિવ ક્યારેય નહીં. આજે બંને ભેટી પડ્યા છે, જાણે કંઈ બન્યું જ નથી. અને હવે કહે છે પિતા એવા શાંતનુ કે બેટા, તે મારી આંખ ખોલી, શિકાર કરાય જ નહીં. પહેલાં પણ મેં શિકાર કરવાની ભૂલ કરી, એમાં તમને ગુમાવ્યા. આજે શિકાર કરવાની ભૂલ કરવા આવ્યો, કદાચ હું કાં તો તું, બેમાંથી એક પડલો ભેગા થઈ જાય. હવે મને સમજાઈ ગયું છે કે શિકાર એ કેટલો ભયંકર દોષ છે. 24 વર્ષથી મેં શિકાર નહીં કર્યો, પણ અંદરના સંસ્કાર મજબૂત રાખ્યા તો આજે નિમિત્ત મળતા પાછું શિકાર કરવાનું મન થઈ ગયું. આજે હું પ્રતિજ્ઞા કરું છું કે હવે જીવનમાં ગમે તેવી નિમિત્તો મળે, ગમે તે કાંઈ કે ક્યારે પણ હું શિકાર નહીં કરું. ગંગા ચલ પાછી, ચલ ગાંગે મારી સાથે. પશ્ચાતાપ છે, આંખમાં આંસુ છે, ફરીથી ભૂલ નહીં કરવાની તૈયારી છે. આપણને આપણા દોષોનો સ્વીકાર થાય છે. દોષોનો સ્વીકાર થયા પછી એ દોષોનો પશ્ચાતાપ પેદા થાય છે, અને ફરીથી એ દોષ નહીં કરવા માટેની કોઈ પ્રતિજ્ઞા થાય છે. આજે આટલું તો આની પાસેથી શીખીએ. ખોટું કરવું નથી,
થઈ ગયું છે એનો સ્વીકાર તો જોઈએ. ઘણી વાર આપણો સ્વીકાર જ નથી હોતો. બચાવ, બધી જગ્યાએ બચાવ. આપણી બધી બુદ્ધિનો ઉપયોગ પોતાની ભૂલ નથી થઈ એવું સાબિત કરવામાં જતો હોય છે, અથવા તો આપણી બધી બુદ્ધિનો ઉપયોગ સામે વાળો જ ગુનેગાર છે, સામે વાળો જ ખોટો છે એવું સાબિત કરવામાં જતો હોય છે. એવું નથી લાગતું પોતાના જીવનને તપાસતા? કમસે કમ એક્સેપ્ટન્સ, પોતાની ભૂલનો સ્વીકાર એ બહુ મહત્વનું જીવન જીવવા માટેનું સ્ટેપ છે. ભૂલો બધાથી થાય. તું યારી જીવમાં માનવ માત્ર ભૂલને પાત્ર. જો ભૂલ ના થતી હોત તો આપણે ભગવાન હોત. આપણે ભગવાન નથી એ સાબિતી છે કે આપણાથી ભૂલો થાય જ છે અને થવાની પણ છે. કમસે કમ આ પ્રસંગ જાણ્યા પછી, સાંભળ્યા પછી પોતાની જાત માટે નક્કી કરીએ કે ભૂલ થાય નહીં એનું હું ધ્યાન રાખીશ, પણ છતાં ભૂલ થઈ જશે સ્વીકાર તો કરીશ જ, બચાવ ક્યારે નહીં. ફરીથી તે ભૂલ ન થાય જીવનમાં એની ડગલે અને પગલે સાવધાની રાખીશ. આજે સ્વીકાર કર્યો ભૂલનો, ફરીથી નહીં કરવાનો નિયમ નક્કી કર્યો અને ગંગાને ને ગાંગેને કહેશે ચલો હવે મારી સાથે હસ્તિનાપુર નગરીમાં હવે વધુ સમય મને વિરહની અંદર નહીં પસાર કરવા દો. ત્યારે ગંગા કહેશે મને હવે સંસારમાં કોઈ રસ નથી. સીતાએ પણ આ જ વાત કરી હતી. લવકુશ મળી ગયા, દિવ્ય પ્રગટ થઈ ગયું. રામ કહે છે ચલો અયોધ્યામાં. સીતા કહેશે મને હવે સંસારમાં કોઈ રસ નથી. એને સંયમ જીવન સ્વીકારી લીધેલું. આજે ગંગા પણ અહીંયા આ જવાબ આપે છે શાંતનુને, મને હવે આ દુનિયામાં રસ નથી, મને આ સંસારમાં રસ નથી. કારણ કે મને જ્યારથી પરમાત્મા મળી ગયા, જ્યારથી ચરણ મુનિઓ મળી ગયા, જ્યારથી જિનેશ્વર ભગવાન મળ્યા અને જિનેશ્વર ભગવાનની વાણી મળી, ત્યારથી મને આ સંસારનું સાચું સ્વરૂપ સમજાઈ ગયું છે. હવે ડાયો અને સમજુ માણસ આ સંસારમાં પાછો ફરીથી મોજ મજામાં આવે નહીં. જે ચીજ પોતાની પાસે હોય એના કરતાં ચડિયાતી ચીજ મળે પછી નબળી ચીજ રાખે ખરી કોઈ? ન જ રાખે. હજુ આપણને ચડિયાતી ચીજ ભગવાન ગુરુ મળ્યા નથી. મળ્યા છે તો સમજાયા નથી. નાના હતા ત્યારે લખોટીથી ક્રિકેટથી રમતા હતા. હવે હાથમાં ધંધા અને નોકરીમાં રૂપિયાની નોટો આવતી ગઈ પછી હવે લખોટી છૂટી ગઈ કે છોડવી પડી? હવે છૂટી ગઈ ને. હા, બધાને સમયની હાથે આ કપડામાંથી આ કપડામાં અવાય ને, ચરવડાને છોડીને રજોડ લેવાય ને, આ આવી જાય તો પેલું છૂટી જાય ને. ત્યારે સમય પાક્યો કહેવાય. મોત આવ્યા પછી એ જીવતા જીવતા મરવું તો સાધુને વેશમાં જ. અરે ભાઈ એવું કેમ બોલો છો? જીવવું તો સાધુ વેશમાં એવું બોલો ને. મરવા માટે થોડી દીક્ષા લેવાની હોય કે પાડવા માટે દીક્ષા લેવાની, મરવા માટે દીક્ષા લેવાની. મરું તો સાધુ વેશમાં જ, મરું તો સાધુ વેશમાં જ. તો મરવા માટે દીક્ષા લેવાની છે કે જીવું તો સાધુ વેશમાં બોલાય? શું મરું તો સાધુ વેશમાં બોલાય કે જીવું તો સાધુ વેશમાં બોલાય? સાધુ વેશ શેના માટે લેવાનું છે? સાધુ જીવન પાડવા કે સાધુ જીવન છોડવા? અને છતાં તમે કોઈએ શીખવાડ્યું હોય અને બોલતા હોય કે મરું તો સાધુ વેશમાં, તો આજે જ દીક્ષા લેવી જોઈએ. કારણ કે 1 મિનિટ પછી મોત આવી જશે તો તમારી વાત સાચી કેવી રીતે પડશે? મરું તો સાધુ વેશમાં. કલાક પછી મોત આવી જશે તો મરું તો સાધુ વેશમાં વાત સાચી કેવી રીતે પડશે? તો મરું તો સાધુ વેશમાં એવું પણ કદાચ નક્કી કર્યું હોય તો મને વાંધો નથી, હમણાં દીક્ષા લેવી પડશે. અને જીવું તો સાધુ વેશમાં તો હમણાં જ દીક્ષા લેવી પડશે. કારણ કે કેટલું જીવવાનું છે એ ખબર નથી. મરું તો સાધુ વેશમાં તો આ મહિને દીક્ષા લેવી પડે, અને જીવું તો સાધુ વેશમાં તો આ જ મહિને દીક્ષા લેવી પડે. દીક્ષા ક્યારે લેવી પડે તો પછી? અને ચોમાસામાં દીક્ષા ના લેવાય એવું નથી. શ્રાવણ સુદ 5મે નિમિત્તે ભગવાનનો જન્મ અને શ્રાવણ સુદ 6ના દિવસે દીક્ષા. તો દીક્ષા એમને ચોમાસામાં લીધી કે ચોમાસા વિના લીધી? લેવી છે. ક્યારે લખોટી છોડીને પૈસા લઈ લીધા, હવે ચરોડો છોડીને રજોરણી ક્યારે લેવાનું? ક્યારે જીવશાસ્ત્રના શણગાર એવા અણગાર બનવાનું? ભાવની ધારામાં તો રહો. કાલે નહીં, આજે મળતી હોય તો આજે લેવી છે, ને હમણાં મળતી હોય તો હમણાં લેવી છે. હમણાં નહીં એટલે ક્યારે નહીં. નાવ ઓર નેવર, નાવ ઓર નેવર. કાં તો હમણાં જ, કાં તો ક્યારે નહીં. ઉતાવળ હોવી જોઈએ પૈસા મેળવવાની જેટલી છે
ભૂખ્યા હોય અને જમવાની જેટલી ઉતાવળ છે, એમ આત્માના કલ્યાણ માટે સંયમ જીવન સ્વીકારવાની એટલી જ તૈયારી જોઈએ. સારું મળે એટલે ખોટામાં અથવા તો જૂનામાં રસ ન હોય. એવી રીતે આ કહેશે કે પ્રભુ અને ગુરુ એવા મળી ગયા છે, પ્રભુની વાણી અને પ્રભુની પ્રતિમા એવી મળી ગઈ છે, હવે એના સિવાય બીજે ક્યાંય મને આનંદ નથી, એટલે હું તો હવે ત્યાં નહીં આવું. દીક્ષા લેવાનું સત્વ જે જાગ્યું નથી, સંયમ હજી લઈ શકું એમ નથી. આજ રાજમહેલ, આજ મારા ભગવાન અને અવારનવાર ગુરુ ભગવંતની વાણી, આમાં જ મારું જીવન પસાર થશે. હવે ન જોઈએ મને નગર, ન જોઈએ મને રાજમહેલ દુનિયાનો, ન મળે મને, ન જોઈએ મને પતિ, મારું જીવન અહીંયા જ પૂરું થશે. પણ બેટા ગાંગે, તું જા તારા પિતા સાથે. દીકરો કહે છે, માં તારા વિના મને નહીં ગમે, મારે કેમ ત્યાં જવાનું? તું ત્યાં નથી આવતી અને મને કહે છે તું ત્યાં જા. આ કેવું? અને માં કહે છે, મારું કર્તવ્ય જુદું છે, તારું કર્તવ્ય જુદું છે. મારી કક્ષા જુદી છે, તારી કક્ષા જુદી છે. દરેકનું ઔષધ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બદલાય તેમ દરેકના કર્તવ્ય બદલાય. કાયમ માટે બધાના બધી જગ્યાએ એક સરખા કર્તવ્ય ન હોય. તારા પિતાનો વારસો તારે સંભાળવાનો છે, ભવિષ્યમાં પ્રજાની રક્ષા તારે કરવાની છે. માટે તારું કર્તવ્ય અત્યારે ત્યાં જવાનું છે, મારું કર્તવ્ય મારી સાધના કરવાનું છે. જે ગાંગેને પોતાના પિતા નિર્દય લાગ્યા હતા, નિષ્ઠુર લાગેલા, ક્રૂર લાગેલા, એ જ ગાંગેને જેમ પ્રેમાળ લાગ્યા, એ ગાંગે હવે પૂછતો નથી માને કે હે માં, તું જેને છોડીને અહીંયા આવી, તારું કહ્યું જેને માન્યું નહીં, તારી લીધેલી પ્રતિજ્ઞાનો જેને ભંગ કર્યો, એની જોડે મારે શું કરવા જવાનું? મારે તો કોઈ ગુનો નહોતો, મારી તો કોઈ ભૂલ નહોતી, તો પણ મારે જન્મ્યાને 2-4 વર્ષમાં આખું નગર છોડવું પડ્યું, રાજમહેલ છોડવા પડ્યા, રાજમહેલના સુખો છોડવા પડ્યા. એ બધું આલાગણે ને આ શિકાર કરવા ગયો એટલા માટે તું જોડીને ગઈ ને, હવે એની પાસે મારે જવાનું? મારે સામેવાળાની ભૂલ જોવાની નથી, મારે માત્ર મારું કર્તવ્ય જોવાનું છે. સામેવાળાએ શું કર્યું, શું નહીં, ક્યારે કર્યું, કેમ નહીં, કેવી રીતે કર્યું, કેવી રીતે નહીં, એ એનો વિષય હતો, મારો વિષય નહોતો. એ અધિકાર મારો નથી. મારો અધિકાર એટલો જ છે, મારે મારા માટે શું કરવું જોઈએ. અત્યારે મારું કર્તવ્ય એ છે કે મારી માતા મારા માટે સર્વસ્વ છે અને મારી મા મને જે કહે તેનો અમલ કરવો એ પુત્ર તરીકે મારું કર્તવ્ય છે. એટલે તૈયાર તો થયો, પણ માને કહે છે, માં તારા વિના મને ગમશે નહીં, તારા વિના ફાવશે નહીં. દૃષ્ટિએ રડી રહ્યો છે. માં એને આશ્વાસન આપી રહી છે અને માત્ર પોતાનું કર્તવ્ય અદા કરવા માટે માના આશીર્વાદ લઈ પિતાની સાથે તે હસ્તિનાપુર નગરીમાં આવ્યો છે. હસ્તિનાપુર, અહીંયા પિતા ખુશ છે, શાંત. પોતાના દીકરાએ તો રૂપ સૌંદર્યથી યુક્ત છે, બહાદુર છે, શૌર્યથી ભરપૂર છે. એના શબ્દોની અંદર એને ખુમારી જોઈ લીધી, એના હૈયાની અંદર આટલી બધી જીવોની દયા એને જાણી લીધી, માતા પ્રત્યેની એની અંદર લાગણી જોઈ, પિતા પ્રત્યેનું કર્તવ્ય અદા કરવાની નિષ્ઠા જોઈ, એના આટલા બધા ઔચિત્ય સહિતના ગુણો જોયા અને ઉભારી ગયો કે ધન્ય છે એની માતાએ કેવા સુંદર સંસ્કાર આપ્યા, કમાલ કરી. અને હૈયામાં આનંદ છે, દીકરાને લઈ ગયો છે. માતાને પૂછે છે, આટલા વર્ષ શું આ જંગલમાં જ રહ્યા, આ વનમાં જ રહ્યા, આ રાજમહેલમાં જ રહ્યા? તો પછી આને ઘોડે સવારી કેવી રીતે આવડી? આ તીર કાંઠા ચલાવતા ક્યાંથી આવડ્યું? તલવાર ઉઠાવતા એને ક્યાંથી આવડ્યું? અને માં કહે છે કે અમે જંગલમાં નહોતા આવ્યા, પિયરમાં ગયેલા. મામાએ અનેક ગુરુઓ પાસે આ બધી કલાઓ શીખવાડેલી, બધા કરતાં એ આગળ નીકળી ગયેલો, કારણ કે એની પાસે વિનય હતો. બીજા બધા દીકરાઓ કરતાં વધારે વિનય આ હતો અને વિનય દ્વારા એને જ્ઞાન પ્રાપ્ત કર્યું. એટલે સૌથી ચડિયાતો એમાં થયો, એ બીજાથી સહન ન થયો અને પરિણામે અમે આ જંગલમાં આવ્યા. વિનય દ્વારા બધું મળે. આપણી પાસે વિનય ખરો ને? જેની શક્તિ જમીન ઉપર બેસવાની હોય એ ક્યારે પણ જીનવાણી સાંભળવા ખુરશી પર ના બેસે ને, કે સ્ટેટસથી ખુરશી પર બેસે. બેસવું પડે કોઈને ખુરશી ઉપર, પણ ન બેસવું પડે એવું નથી. પણ કોને ખુરશી ઉપર બેસાય? એમ કે
કહેવામાં આવે કે નીચે બેસો તો 5 કરોડ રૂપિયા ગિફ્ટ મળશે. જો જમીન ઉપર બેસો તો 5 કરોડ રૂપિયા ભેટ આપવામાં આવશે. અને જે વ્યક્તિ તે વખતે ખુરશી છોડીને નીચે બેસી શકે એને જીનવાણી સફળતા ખુરશી ઉપર ના બેસાય. જે વ્યક્તિને 5 કરોડની ગિફ્ટ આપવામાં આવે કે જમીન ઉપર બેસો ખુરશી કરતા, અને જો એ નીચે બેસી શકે 1 કલાક 2 કલાક, એને ક્યારે પણ પ્રભુની વાણી સાંભળતા ખુરશી ઉપર બેસાય નહીં. પણ જેને 5 કરોડ આપો તો પણ મારી તાકાત નથી નીચે બેસવાની, એ વ્યક્તિને ખુરશી ઉપર બેસાય. સમજાય ગયું? અહીંયા બેઠેલા જેટલા પણ ખુરશી ઉપર હોય કે ત્યાં સાંભળવા ખુરશી ઉપર બેસતા હોય, એને મારું આ વાક્ય યાદ કરવાનું ખુરશી ઉપર બેસતા પહેલા કે મને કોઈ 5 કરોડ રૂપિયા આપે તો હું નીચે બેસું ખરા ને કલાક માટે? તો મારે જમીન ઉપર બેસવું, ખુરશી ઉપર બેસવું નહીં. પણ મને 5 કરોડ રૂપિયા આપે તો પણ હું ખુરશી ઉપર જ બેસું, જમીન ઉપર નહીં જ બેસું. મારી તાકાત નથી, સ્લીપ ડિસ્ક છે, કમરનો ભયંકર દુખાવો છે, હેરાન થઈ જવું એમ છું. 5 કરોડ આપો તો પણ ખુરશી પર જ બેસીશ, નીચે તો નહીં જ ઉતરી શકું. એને જ માત્ર વ્યાખ્યાન વખતે ખુરશી ઉપર બેસવાની રજા હોય. સમજી ગયા? વિનય વિના જ્ઞાન મળે નહીં, વિનય વિના આગળ વધાય નહીં. એક સામેક લેવાનું હોય ને, એક સામેક, તો પહેલા એક ખમા સમણ દો, મુપત્તિ પડલેનો આદેશ દિવ્યાવલ્ય માટે. પાછું એક ખમા સમણ દો મુપત્તિના પડલેના આદેશ માટે. પાછું એક ખમા સમણ દો સામેક સદી સૌ. પાછું એક ખમા સમણ સમેક ઠાવ. પાછું એક વેસ્ટર સદી સૌ. પાછું એક વેસ્ટર ઠાવ. પાછું એક સજ્જાય સદી સૌ. પાછું એક સજ્જાય કરું. કેટલા ખમા સમણ દીધા? શેના માટે આટલા ખમા સમણ દેવાના? એના કરતાં સીધું 2 હાથ જોડીને કહી દેવાનું 48 મિનિટ સુધી મારે બધા પાપનો ત્યાગ કરી મને ઉતરાવી દઉં. પતી જાય કે નહીં? આટલા બધા ખમા સમણ શું કરવા દેવાના? વિનય માટે. આટલા બધા ખમા સમણ કેમ દેવાના? વિનય માટે. મેં તો તમને કહી દો ને, બેટા બેટા હિતકરણ પસાર કરી સામે દંડ ગુજરાવો છે, તમે મંદે ઉતરાવી દે, સાવધ્ય પાપનો ત્યાગ આવી ગયો. આટલા બધા ખમા સમણ દેવાની જરૂર શું કરવા છે? વિનય માટે. અને ઈચ્છાવી ખમા સમણો બંદી હું પછી શું આવે? જાવણી જ જાય. જાવણી જાય એટલે શું? જાવણી જાય એટલે મારા શરીરની તમામે તમામ શક્તિનો ઉપયોગ કરીને જે બેઠા બેઠા ખમા સમણ દે અથવા ખુરશી ઉપર બેસી રહે, એને પોતાના શરીરની શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કર્યો કહેવાય કે ના કહેવાય? ત્યાંનું ખમા સમણ સાચું કહેવાય કે ના કહેવાય? નહીં સમજે? આપણા જીવનમાં જ્યાં સુધી વિનયનું ઉત્થાન ન થાય ત્યાં સુધી વિદ્યા જ્ઞાન કેવી રીતે આવી શકે? પેલો આદેશ માગે બેસ્ટો સદીશ હું બેસવાને ઈચ્છું છું, અને આદેશ માગે બેઠા બેઠા, પેલા બેઠેલો જ છો તો બેસવાને ઈચ્છું કેવી રીતે બોલે? બેઠેલો માણસ બેસવાની રજા માગી શકે? આ બેસ્ટો સદીશ આદેશ જ એમ કહે છે કે એને બધું ઉભા કરવાનું છે. જ્યાં સુધી બેસ્ટેટ થવું આદેશ ના આવે ત્યાં સુધી એને બેસવાનો રાઈટ નથી. એટલે તો કહ્યું બેઠા બેઠા સીધું બોલી દેવાનું કે હવે પસાર કરી સામે કેટલા ગુંજાઓ છે અને નવી વિધિ બનાવો. વિનય વિના ક્યારે પણ વિકાસ ના થાય. વિનય એ સૌથી પાયો છે. વિનય દ્વારા જે વિદ્યા આવે તે સાચી કહેવાય. કારણ કે સા વિદ્યા યા વિમુક્ત. વિદ્યા તે છે કે જે મુક્તિ માટે થાય. વિદ્યા તે નથી કે જે કર્મ બંધન માટે થાય. એ જ્ઞાનનો કોઈ મતલબ નથી. અને વિનયપૂર્વક જો વિદ્યા મેળવી હોય ને તો ક્યાં સુધી આગળ વધારે ખબર છે? આખી વિની ચેનલ ચાલે. વિનયપૂર્વક વિદ્યા મેળવી હોય તો વિદ્યા આત્માની અંદર વિવેક પેદા કરે. વિનય, વિદ્યા, વિવેક. વિવેક એટલે શું? સારું અને ખોટું જુદું પાડવું. આ સારું કહેવાય, આ ખોટું કહેવાય. આ કરવા જેવું છે, આ નથી કરવા જેવું. આ બોલવા જેવું છે, આ નથી બોલવા જેવું. હવે વિચારવા જેવું છે, આ નથી વિચારવા જેવું. આ ભેદ પાડવાની શક્તિ, એનું નામ વિવેક. આ વિવેક શેનાથી પેદા થાય? વિદ્યાથી, જ્ઞાનથી. એ જ્ઞાન સાચું ક્યારે આવે? વિનય દ્વારા. વિનય વડે વિદ્યા આવે. વિદ્યામાંથી આ વિવેક પેદા થાય અને એને સાચું ખોટાનું ભાન થાય. એ વિચારતા વિચારતા એને સમજાય કે સંસાર એમાં રહેવા જેવું નથી, સંયમ એ લેવા જેવું છે, દુનિયાના પદાર્થો પ્રત્યે રાગ કરવા જેવો નથી, વૈરાગ્ય પેદા કરવા જેવો છે. એટલે વિનયમાંથી વિદ્યા આવી, વિદ્યાએ વિવેક પેદા કર્યો એટલે એને સંસારના પદાર્થો ઉપર વિરાગ પેદા થઈ જાય.
વૈરાગ્ય તો એક જ છે. વૈરાગ્ય પેદા કરવાની જરૂરત નથી. વિનય દ્વારા મેળવેલી વિદ્યા વિવેક પેદા કરાવીને વૈરાગ્ય પેદા કરાવીને જ રહે. અને જ્યારે વૈરાગ્ય મજબૂત થઈ જાય ત્યારે તે વૃત્તિ સ્વીકાર્યા વિના કેવી રીતે રહી શકે? અને એની પાસે સંયમ જીવન સર્વવૃત્તિ આવી જ જાય. એક ચેનલ વિનયથી શરૂ થઈ, વિનયથી વિદ્યા આવી, વિદ્યાથી વિવેક આવ્યો, વિવેકે વિરાગ પેદા કર્યો, વિરાગે વૃત્તિ પ્રાપ્ત કરાવી. અને આ વૃત્તિ ધર્મનું આરાધન કરતા જાય એકવાર તે વિતરાગ બની જાય છે ને. વિનિચલ, વિનય, વિદ્યા, વિવેક, વિરાગ, વિતરાગ. અને વિતરાગ બને એટલે વિશ્વવંદનીય બને, સમગ્ર વિશ્વ એને વંદન કરે. એ વિતરાગ બને એટલે વિશ્વ વિભૂતિ બને. દુનિયામાં એના જેવી વ્યક્તિ એવા ભગવાન શોધ્યા ના મળે. શરૂઆત કરશો ને વિતરાગ બનવા માટે વિનયની. એટલે હવે પછીથી જેની શક્તિ હોય, અનુકૂળતા હોય અને 5 કરોડ આપે તો પણ જે બધા ખુશીનો ત્યાગ. એક નિયમ બનાવો છે, ઘરથી ખુશી લઈને આવવાની, બીજું કઈ નહીં. એક જ નિયમ બનાવવાનો, ઘરેથી ખુશી લઈને આવવાની. અમે વિહાર કરીને રાજકોટમાં આવતા હતા ને, રાજકોટ રોકાયા 10 દિવસ. ત્યાં એક સંઘના ટ્રસ્ટીઓને મેં કહ્યું કે તમારે ત્યાં ખુરશી જોઈ અને મને મન થઈ ગયું કે બધા સંઘોને કહ્યું કે ખુરશી રાખવી પડે ને તો તમારા સંઘ જેવી રાખવી. એ ખુરશી એવી કે જેમાં 2 બાજુ કોઈ હેન્ડલ નહીં, પાછળ બહુ નાનકડો ભાગ છે જ, એટલે આરામથી ખુરશી ઉપર બેસવું પડે ને અને એકે ઝોકું ના આપે. અહીંયા તો એવી સરસ મજાની ખુરશી હોય, 2 બાજુ આમ હેન્ડલ હોય, પાછળ આમ આરામથી ક્રિયા સારી રીતે થાય. આવી રીતે એક તો ઉપાસનામાં એટલા બધા ભારી બહાના હોય, સુંદર મજાનો મંદ પવન આવતો હોય, પંખા કરતા હોય, અદભુત મજા આવે. આમ ઊંઘ આવી જાય. જરા દેવલોકની મુસાફરી કરી આવી. મેં કીધું આ ખુરશી આવી નહીં તો એક જ કામ કરું, ટેબલ રાખવા. મુખ તો પગમાં તકલીફ છે ને સ્લીવ કમરમાં તકલીફ છે, 2 તકલીફ છે એટલે બેસવું પડે ને. ખુરશી ઉપર બધા ટેબલ ઉપર બેસવું, જાણે આજુબાજુ કશું જ ના હોય. બરાબર અપ્રમત્ત સાધના થાય. મને ઘણી જગ્યાએ કહેવાનું મન થાય તો ઉપાસનાની અંદર ખુરશીના બદલે ટેબલ રાખવા. ક્રાંતિ કરવા જેવી છે. તો એક સંજ્ઞાની ક્રાંતિ કરવા જેવી છે કે ઉપાસનાની અંદર ખુરશી નહીં રાખવી, ટેબલ રાખવા. પછી ઉપર બેસવામાં વાંધો નહીં, કમરનો પ્રોબ્લેમ સોલ્વ. બોલો એકદમ પ્રોબ્લેમ સોલ્વ ને. અહીંયા જુઓ 99 કેટલા વર્ષના સાધુજી ભગવાન, 98-99 વર્ષના સાધુજી ભગવાન, અને આરામથી બેસે વગર ટેકે કલાકોના કલાકો. આપણને શરમ ના એમને જોઈએ અને આપણી જાત ઉપર ક્યારેક નફરત ના છૂટી જાય કે આ 99 વર્ષની ઉંમરે આવા અપ્રમત્ત સાધક હોય અને આપણે હજી 30, 40, 45, 50 વર્ષે પણ જો આપણે આવા થઈ જઈએ તો આપણને શરમાવા જેવું ના થાય. વિનય એ બહુ પાયાની ચીજ છે. ગંગા કહેશે કે ત્યાં આનો વિનય એટલો અદ્ભુત હતો કે આ વિનય દ્વારા બધી કલાની અંદર સુંદર મજાનો પારંગત બન્યો છે. આ સાંભળીને પિતાજીનો કેટલો આનંદ થયો હશે, કલ્પના કરો. અને આવા વિનય એવા દીકરા ગાંગેને લઈ અલે સાધ્યનું હસ્તિનાપુરમાં પહોંચ્યા છે અને તેના આનંદમાં એનું સ્વાગત કર્યું છે. એને યુવરાજ પદ આપ્યું છે અને હવે આ યુવરાજ બન્યો છે ગાંગે. સમય પસાર થતાં કંઈ વાર લાગે છે. રોજ નવી નવી ઘટનાઓ ઘટે, નવા પ્રસંગો બને અને સમય આવી રીતે જ ક્યારે પૂરો થઈ જાય એનો પત્તો ન લાગે. પણ કેટલીક ઘટનાઓ એવી બનતી હોય છે કે આખું જ આમૂલ ચૂલ પરિવર્તન દુનિયાની અંદર કોઈક પ્રકારનું પેદા કરી દેશે. આપણી કલ્પના પણ ન હોય કે આવું કાંઈક બની શકે. જોઈ લીધું ને હમણાં જૈનજીનું, કોઈ મોદી સરકારને નમાવી ન શક્યું, ઝુકાવી ન શક્યું અને માત્ર જંતર મંતરમાં ભેગા થયેલા જૈનજીએ ભલે ને એને પેલા CJIએ ઉતાવળમાં કોકરોચ કહી દીધું, પણ એનું પરિણામ શું આવ્યું એ દુનિયા આખાએ જોયું ને.
અચાનક એવી ઘટના ઘટી જાય કે જે આખી દુનિયાના વાતાવરણને આખું પલટો બનાવી દે, કલ્પના બહાર પરિસ્થિતિ પેદા કરી શકે. જોયું ને મેં ને તમે નજરો નજર. બસ અહીંયા પણ એવી જ કોઈ ઘટના ઘટી કે જેમાંથી મહાભારતનું થોડુંક બીજનું આરોપણ શરૂ થઈ ગયું. કોઈનું ધ્યાન, કોઈની કલ્પના નહોતી કે આવું કઈ ઘટના ઘટી શકે. બધાને તો સૌને નજરમાં એમ જ લાગતું હતું કે આજનો યુવરાજ ગાંગેય ભવિષ્યનો અમારો રાજાધિરાજ છે. યુવરાજ પદ એનો મતલબ ભવિષ્યમાં રાજા. બધા એનું શૌર્ય, એનું રૂપ, એનું સૌંદર્ય, એની શક્તિ, એની બુદ્ધિ, એની વિદ્વતા, એનું જ્ઞાન બધું વિશિષ્ટ કોટીનું હતું. અને સૌ ગૌરવ અનુભવતા હતા કે અમને કેવા મહાન યુવરાજ મળ્યા છે, ગાંગેય કુમાર ભવિષ્યના અમારા રાજાધિરાજ. એમના રાજ્યની અમે નિરાતે સુઈ શકશો. અમારે ખાવા પીવા પહેરવાડવાની કોઈ ચિંતા નહીં હોય. અમારી ત્યાં સુખની રેલમ છેલ હશે. બાપ કરતા બેટો સવાયો છે. અમારે શું ચિંતા કરવાની જરૂર છે? પણ બન્યું એવું કે શાંતનુ રાજા નીકળ્યા છે બહાર, સરયુ નદીના કિનારે પહોંચ્યા, આગળ વધી રહ્યા હતા. ત્યાં એક નાવિક કન્યા નાવડું હંકારી અને નદીના કિનારે આવી રહી. નજર પહોંચી મહારાજા શાંતનુની એના તરફ. ઇશ્ક ન જોઈએ જાત કજાત, નિંદ ન જોઈએ તૂટી ખાટ. ભયાનક ઊંઘ આવતી હોય ને તો ખાટલો તૂટેલો છે કે શું છે એવી ભાન ના રહે. જમીન ઉપર સુઈ જાય માણસ, ત્યાં ત્યાં પડી જાય. નિંદ ન જોઈએ તૂટી ખાટ. ઊંઘ આવે તો ખાટલો તૂટેલો છે કે સાજો છે જોતું નથી. ઇશ્ક ન જોઈએ જાત કજાત, પ્રેમ એવી ચીજ છે કે એમાં કઈ જ્ઞાતિ છે ને શું છે કોઈ જોતું નથી. ત્યાં ઉંમરના ભેદ રહેતા નથી, ગામના ભેદ રહેતા નથી, ભાષાના ભેદ રહેતા નથી, ધર્મના ભેદ રહેતા નથી. બસ આવો મહારાજાધિરાજ, આવો ક્ષત્રિય વૃદ્ધાવસ્થાની નજીકમાં પહોંચેલો એક યુવાન એવી કન્યાને જોઈને આકર્ષાય. પણ તોય મર્યાદા હતી, જીવનની અંદર નીતિમત્તા હતી. સામેવાળા ન ઈચ્છતા હોય તો અપહરણ કરવાની જરાય વૃત્તિ નહોતી. આ સંસ્કારો એની પાસે પણ હતા. ખાલી એક શિકાર કરવાનો જ માયનસ હતો, બાકીના તો અનેક ગુણોનો સ્વામી હતો આ શાંતનુ. એટલે એને પૂછે છે, તમે કોણ છો, અહીંયા શું કરો છો? અને એને જવાબ આપ્યો કે નાવિકની હું દીકરી છું, સત્યવતી મારું નામ છે. મારા પિતાએ મને નાવડું હંકારવાનું કાર્ય સોંપ્યું છે. ઓછામાં ઓછા શબ્દોમાં એને આપવાનો હતો તે પરિચય આપી દીધો. નાવિક કન્યા છું, પોતાની જાત વગેરે રજૂ કરી દીધી. મારું સત્યવતી નામ છે, પોતાનું નામ કહી દીધું. અને મારા પિતાની આજ્ઞાથી આ નાવડું હંકારવાનું કાર્ય કરું છું. એનો મતલબ મારી પિતાની આજ્ઞામાં છું. મારા પિતા મારા માટે સર્વસ્વ છે. એમની આજ્ઞા વિના હું જીવનમાં કાંઈ કરતી નથી. આ શબ્દોની અંદર એને જેટલું કહેવાનું હતું એ મર્યાદામાં રહીને કહી દીધું. શાંતનુ સદાચારી હતો, શાંતનુ સંસ્કારી હતો, શાંતનુ ગુણોનો ભંડાર હતો. એની અંદર નીતિમત્તા વગેરે બધું જ હતું. એને એમ થયું કે આ કન્યા મને ગમી ગઈ છે, એટલા માત્રથી મારે એની સાથે લગ્ન ન કરાય. એ એના પિતાની આજ્ઞામાં છે, મારે એના માટે પિતાની પાસે ડિમાન્ડ કરવી જોઈએ. એટલે એને જાણી લઈ અને જ્યાં નાવિક હતો ત્યાં પહોંચી ગયો એના પિતાની પાસે અને પોતાની વાત એને રજૂ કરી દીધી કે આ તમારી દીકરી છે, એને મને આવી ઓળખાણ આપી છે અને મારી ઈચ્છા એને તમારી દીકરીને સુંદર મજાની રાજ રાણી બનાવવાની છે. કોણ ના ઈચ્છે રાજાને જમાઈ બનાવવા? દીકરી તો હંમેશા સાસરી જ મોકલવાની છે. કાંઈ માટે તો દીકરીને પોતાના ઘરે રાખવાની નથી. ગમે તેવું સાસરિયું મળે એના કરતા રાજાધિરાજ મળે એ તો બેડો પાર. મારી દીકરી રાજાની રાણી બનશે, મહેલની અંદર રહેશે, પાણી માંગશે ત્યાં દૂધ મળશે, હિંચકાની અંદર હિંચકા ખાશે. બરાબર ને? કયો બાપ નહીં છે? આ ભલે કહેવાતો તો નાવિક, એની બુદ્ધિ જોરદાર હતી. એને મહારાજાધિરાજને બે હાથ જોડી નમીને કહ્યું, આપ જમાઈ બનો એમાં તો અમને આનંદ જ હોય, એમાં કોઈ સવાલ નથી. અને આપ જેવા મહારાજાધિરાજ મારા જેવાની ઝૂંપડીમાં આવો ને એ જ મારું પેલા સદભાગ્ય હો ભાગ્ય છે. અમારા ત્યાં આપના પગલાં જ ક્યાંથી?
એટલે આનંદ છે આ પધાર્યા એનો. આપણે જે રજૂઆત કરીએ સાંભળી, પણ મારું મન મારી દીકરીને તમારી સાથે પરણાવવાનું થતું નથી. એ રાજાએ પ્રજાને કેવી સાચવી હશે કે પ્રજા રાજાની સામે પણ જે હૈયું હોય એ ખુલ્લું કરી શકે. હું ના પાડીશ તો રાજા ગુસ્સે થશે તો શું થશે? મને જેલમાં પૂછશે તો શું થશે? મને ઉડાવી દેશે તો શું થશે? કોઈ ડર નથી, કોઈ ભય નથી. હૈયામાં જે છે તે રજૂ કરી શકે છે. કલ્પના કરો કે શાંતનું નહીં, કેવી ઉદારતા, વિશાળતા અને વાત્સલ્ય હશે પ્રજા પ્રત્યે, કે જેથી પ્રજા નિર્ભય થઈ અને પોતાના અંતરની વાત રાજાની સામે સ્પષ્ટપણે મૂકી શકે છે. ના કહેવાની પણ હિંમત છે. એવું નથી કે રાજાની ઈચ્છા વિરુદ્ધ કહીશ તો હું રાષ્ટ્રદ્રોહી કહેવાઈશ, મારા ઉપર કેસ ચાલશે, મને જેલમાં પૂરી દેશે. એવો કોઈ ભય નથી એના મનમાં. બિંદાસ થઈને ખુલ્લમ ખુલ્લા એને ના કહી દીધી, મારી ઈચ્છા મારી દીકરીને તમારી સાથે પરણાવવાની જરાય થતી નથી. મારી એમાં જરાય પ્રસન્નતા નથી. રાજા પૂછે છે, પણ કંઈ કારણ? કંઈ કારણ તો હશે ને. તમારે ન પરણાવીએ તો કાંઈ વાંધો નહીં, હું કેવું પડીને નહીં લેજો, પણ એનું કારણ તો હશે ને. કે છે જ. આપના જેવા જમાઈ મળે એમાં આનંદ જ હોય, એમાં કોઈ સવાલ નથી. પણ મારા અંતરમાં મારા દીકરીનું ભવિષ્ય દેખાય છે. મારી દીકરીને સુખી કરવાની મારી જવાબદારી છે. તો શું મારા ત્યાં સુખી નહીં થાય તારી દીકરી? રાજ રાણી બનશે પછી શું ચિંતા છે? હા, એમાં તો મને કોઈ શંકા નથી. મારી દીકરી તમારી સાથે લગ્ન કરશે તો એને જરાય દુઃખ નહીં આવે, એને જરાય તકલીફ નહીં આવે એવો મને વિશ્વાસ છે. પણ એનો દીકરો થોડો રાજા બનશે. રાજા તો પેલો ગાંગેય જ બનશે ને. મહાપરાક્રમી છે, મહાસુરવીર છે, અનેક ગુણોનો સ્વામી છે. પ્રજા એને ઝંખે છે રાજા તરીકે જોવા માટે, તો એ જ રાજા બનશે ને. મારી દીકરીનો જે બી દીકરો થશે એ ગાંગેયના તો ચરણોમાં બેસવાની એ લાયકાત નહીં ધરાવતો હોય. મારી દીકરીનો દીકરો એ રાજા ન બને અને એને ગાંગેયની સામે જોવું પડે લાચારીથી જ્યારે ને ત્યારે, એ નાના બનેલા મારાથી સહન નહીં થાય. માટે હું ના પાડું છું. બીજું કોઈ કારણ નથી, તમારામાં કોઈ ખામી નથી. તમારા ત્યાં લગ્ન કરે તો મારી દીકરીને કાંઈ તકલીફ નથી થવાની. પણ પછી રાજમાતા તરીકે તો પેલી ગંગા કહેવાશે. રાજમાતા તરીકે મારી દીકરી સત્યવતી થોડી ગણાશે. મારે મારી દીકરીને એવી રીતે દુઃખી નથી કરવી ત્યાં કે બીજી રાજમાતા હોય અને એને દૂરથી જોયા કરવું પડે. બીજાનો દીકરો રાજાધિરાજ બને અને એનો દીકરો એમને એમ રસ્તામાં રહે. એટલે હું ના પાડું છું. બાકી તમારામાં કોઈ ખામી નથી. રાજા પણ વિચારવા પડે. વાત તો એની ન્યાયસંગત છે, લોજિકલ છે. આનો કોઈ વિરોધ બી થઈ શકે એમ નથી. હું તો એમ કહી શકું એમ નથી કે ગાંગેયના બદલે આના દીકરાને હું રાજા બનાવીશ, કારણ કે આનો તો દીકરો થશે કે નહીં એ ખબર નથી. અને પેલો તો મહાપરાક્રમી દેખાય જ છે, મારા કરતા સવાયો, અને અધિકારી તરીકે સૌથી મોટા દીકરા તરીકે એનો જ અધિકાર છે. હું કયા હિસાબે એનું રાજપાટ ઝૂંટવી શકું? ખાલી માત્ર આ સ્ત્રી સાથે લગ્ન કરવા માટે મારે એને અન્યાય કરવાનો? આ મારાથી સહન ના થાય. એટલે હવે નક્કી વાત છે કે આની સાથે લગ્ન હવે મારા થઈ શકે એમ નથી. પોતાની હાર સ્વીકારી અને પોતાના દરબારમાં પાછો આવી ગયો. ભલે આવી ગયો, મનમાં તો એ જ રમે છે સત્યવતી. સવાર, બપોર, સાંજ, રાત, પ્રત્યેક મિનિટે એને માત્ર સત્યવતી જ દેખાઈ રહી છે. રાગ કેટલો ખરાબ છે, કામ વાસના કેટલી ભયંકર છે. ભલભલા વ્યક્તિઓને ભૂલાવે, ભલભલા વ્યક્તિઓને મૂંઝાવે. શાસ્ત્રકારો કહેશે કામની ભયાનક 10 દશા છે. પહેલા આંખથી જુઓ જ નહીં. પાપનું પ્રવેશ દ્વાર, પાપની જમાવટ ભલે મનમાં થતી હોય, પણ પાપનો પ્રવેશ તો આંખથી જ થાય છે. જે વ્યક્તિને જન્મથી અત્યાર સુધી ક્યારે મેં કે તમે આંખથી જોઈ ના હોય, તે વ્યક્તિ ક્યારે પણ સ્વપ્નમાં આવી ખરી કે આવે ખરા? દેવલોકની અપ્સરા કોઈને સ્વપ્નમાં આવે છે? કેમ? કારણ કે જોઈ જ નથી આંખથી. એટલે સૌથી ભયંકર ચીજ કઈ છે? આંખની અંદર વિકાર પેદા કરવાની, આંખથી ગમે ત્યાં નજર પહોંચાડવી નહીં. આંખની અંદર કાંઈ પડે ને એ એટલું ખરાબ નથી જેટલું ખરાબ આપણી આંખ ક્યાં પડે ત્યાંની છે. નહીં સમજે? આંખમાં મરચું પડે તો એટલી તકલીફ નથી,
આંખમાં સોયા ઘૂસી જાય ને તો એટલી તકલીફ નથી, પણ વિકાર બનેલી આંખ ક્યાંક પહોંચી જાય ને તો ભયાનક વધારે સર્જાય એમ છે. માટે મનની અંદર પાપની જમાવટ ના કરવી હોય ને તો આંખને ગમે ત્યાં પહોંચવા દેવી નથી. જે આંખનો સંયમ રાખી શકે એ જ સાચા સંયમ સુધી પહોંચી શકે. જે આંખનો સંયમ ન સાચવી શકે એ સાચા સંયમ સુધી ક્યારેય ના પહોંચી શકે. અને એકવાર જો કોઈ આંખની અંદર આવી ગયો પછી શું પરિસ્થિતિ પેદા થાય? જ્યાં સુધી એ ના મળે ને ત્યાં સુધી એની યાદ સતાવ્યા કરે, પછી એનો વિરહ ચાલ્યા કરે, પછી ક્યારે મળીએ ક્યારે મળીએ ક્યારે મળીએ ક્યારે મળીએ ક્યારે મળીએ એ ચાલ્યા કરે. પછી ક્યાંક પત્ર વ્યવહાર ચિઠ્ઠી વ્યવહાર શરૂ થવા લાગે, પછી ક્યાંક મળવાનો સંકેત અપાય, છતાં ન મળે તો ખાવું ન ભાવે, પીવું ન ભાવે, કોઈ કાર્ય કરવું ન ગમે, નિંદર ન આવે. આગળ વધતા કેટલાકને શરીરમાં તાવ આવી જાય, કેટલાકને ખાય અને વોમિટ થઈ જાય, કેટલાકની હાલત એનાથી આગળ વધે તો જેમ તેમ લવારા કરવા લાગે એના વિરહમાં, અને ક્યારેક કોઈ સુસાઇડ કરીને મરી પણ જાય. પ્રવચન સારોદ્ધાર નામના ગ્રંથની અંદર નેમિશ્વરેશ્વરજી મહારાજ સાહેબ કામ વાસનાની 10 દશાનું વર્ણન કરે છે. એકવાર કોઈની સામે જોઈ લીધું અને મનમાં એ વસી ગઈ, બસ પરિસ્થિતિ કેટલી ભયાનક સુધી પહોંચી શકે, ઠેઠ મોત સુધી તે પહોંચાડી શકે. માટે આંખ ગમે ત્યાં ડાફાડોળિયા ન મારે એના માટેની કાળજી સતત રાખવી જોઈએ. ભૂલ કરી દીધી આ શાંતનુએ, એની નજરમાં આવી ગઈ સત્યવતી, બસ આ બધી પરિસ્થિતિમાંથી વન બાય વન પસાર થવા લાગ્યો. તમે દેરાસરમાં બોલો ને કેટલીક પ્રસ્તુતિ, પ્રભુ દર્શન સુખ સંપદા, પ્રભુ દર્શન નવનીત, પ્રભુ દર્શનથી પામીએ સકલ પદાર્થ સિદ્ધ. એમાં એક બીજી કડી ગોખી દો, નારી દર્શન દુઃખ આપદા, નારી દર્શને દસ પીડ, નારી દર્શનથી પામીએ ભવ ભ્રમણની ભીડ. પ્રભુ દર્શન સુખ સંપદા, નારી દર્શન દુઃખ આપદા, પ્રભુ દર્શન નવનીત, નારી દર્શન દસ પીડ, પ્રભુ દર્શનથી પામીએ સકલ પદાર્થ સિદ્ધ, નારી દર્શનથી પામીએ ભવ ભ્રમણની ભીડ. પસંદગી તમારી, ઉઠાવો માલ, ચોઈસ અપની અપની. નારી દર્શન કે પ્રભુ દર્શન બંને સામે મૂકી દીધા. પરમાત્માના દર્શન કરી દઈએ તો નવે નિધાન આવીને ઉભા રહે અને સર્વ પદાર્થો સિદ્ધ થાય. અને નારી દર્શન બધી દુઃખોની આપત્તિ લાવે અને નારી દર્શનથી સંસારની પરિભ્રમણની ભીડ ચાલ્યા કરે. પસંદગી કઈ કરવી છે તમારા હાથની વાત છે. એક વાત એ સમજી રાખજો, નારી શબ્દ વપરાય એટલે સ્ત્રી નહીં સમજતા. નારી નરકની દીવડી તો પુરુષ સ્વર્ગનો દીવડો હશે, કેમ? નારી નાગણ હશે તો પુરુષ શું હશે? રાજકુમાર. અહીંયા નારી ઉપર કટાક્ષ નથી. કામ વાસના શબ્દ સ્ત્રીલિંગ છે, એના પ્રતિક રૂપે અહીંયા નારી મૂક્યું છે. અહીંયા નારી એટલે નારી ખરાબ નહીં અને નર સારો એમ નહીં, કામ વાસના ખરાબ. પછી નારી એનો અર્થ સમજવાનો, કામ વાસના પછી એ પુરુષના જીવનમાં હોય કે સ્ત્રીના જીવનમાં હોય, એ દુઃખને આપનારી હોય, એ દસે પીડા પેદા કરનારી હોય, એ પુરુષમાં હોય કે સ્ત્રીમાં હોય. અહીંયા નારી દર્શન એટલે કામ વાસનાનું દર્શન, એનો સ્વીકાર, એ દસે પીડા પૂરી પેદા કરે, એ આપત્તિઓ લાવી દે અને સંસાર ભ્રમણની ભીડ વધારે. અહીંયા નારી શબ્દથી સ્ત્રી અને પુરુષ એવા ભેદ નહીં સમજતા. અહીંયા નારી શબ્દ માત્ર કામ વાસનામાં છે. નારી નરકની દીવડી એટલે નારી નહીં, કામ વાસના નરકની દીવડી. નારી એટલે નાગણ, નારી એટલે નાગણ નહીં, નારી એટલે કામ વાસના એ નાગણ. એટલે ક્યારેય આવા શબ્દોથી સ્ત્રીને હલકી નહીં વિચારતા કે સ્ત્રીના માટે મનની અંદર ખોટા વિચાર નહીં લાવતા. એટલે કઈ પુરુષ કઈ સ્વર્ગનો દીવડો નથી. કામ વાસના પુરુષમાં હોય કે સ્ત્રીમાં હોય, બંને ભયાનક છે. અહીંયા માત્ર સ્ત્રીલિંગ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે કામ વાસનાના ઉલ્લેખ માટે, નારી. એટલે ક્યારે પણ નારીને જીન શાસન હલકી ચિતરતું નથી. ગયા વખતના મહાભારતમાં બતાવ્યું કે જીન શાસન નારીને કેટલો રિસ્પેક્ટ આપે છે. કે પહેલો મોક્ષ ભરીદેવા માતા નારીનો થયો છે. મલ્લીનાથ ભગવાન સવારે દીક્ષાને સાંજે કેવળનાથ નામ્યા છે. નારી છઠ્ઠી નરકથી સાતમીમાં નથી જઈ શકતી, પુરુષને તો સાતમીમાં મોકલી આપે.
તો મોક્ષની અંદર જવાનો અધિકાર પુરુષ જેટલો સ્ત્રીનો, જીન શાસ્ત્ર સ્ત્રીઓને એટલું જ રિસ્પેક્ટ આપે છે જેટલો પુરુષને આપે છે. માટે ક્યારે સ્ત્રીને હલકી ચિતરતા નહીં અને મનની અંદર સ્ત્રી પ્રત્યેનું સન્માનનો ભાવ ક્યારે દૂર કરતા નહીં. ઘરની અંદર વાત કરતા તું અંદર જા, બે જણ મોટા વાત કરતા ને વચ્ચે તું કેમ આવી, તારે કાંઈ સમજે ને આપણે જા અંદર, આવું બોલનારા અહીંયા બેઠા હશે. આવું ઇન્સલ્ટ કરાય નહીં પત્નીનું. એને પણ સન્માન આપો, એને પણ રિસ્પેક્ટ સાચવો. એને પણ ઘણું બધું સેક્રિફાઈસ કર્યું છે પરણીને તમારા ત્યાં આવીને, કે સામે ચાલીને તમારા ઘરમાં આવીને નથી બેઠી, ઘોડા ઉપર ચડીને તમે લેવા આવ્યા હતા. એને લગ્ન થતાની સાથે 24-20 વર્ષ સુધી પોતાના નામની પાછળ પોતાના પિતાનું નામ લખતી હતી. તમારી સાથે લગ્ન કરતાની સાથે એક જ સેકન્ડમાં એને પોતાની પાછળ રહેલું 24 વર્ષ એના પિતાનું નામ પૂછી ગઈ અને તમારું નામ લખવાનું આટલું બલિદાન આપ્યું છે. એને ઘરે લાવ્યા પછી આનું રિસ્પેક્ટ ન સાચવો તો ચાલે? એનું 5 જણની વચ્ચે અપમાન કરી દો તો ચાલે? તું તારા પિયર જતી રહે, તારા પિયરમાં આટલું નથી શીખવાડ્યું, સાસુઓ બોલે આવું, આટલું રસોઈ કરતા નથી શીખવાડી, તારા ઘરેથી તું શું શીખીને લાવી, તું અહીંયા ઘરેથી શું લઈને આવી? આવા કડવા શબ્દો બહેનો જ બહેનોને બોલે અને સ્ત્રી સ્ત્રીની દુશ્મન બને. તમે સાધુ કે સાધ્વીજી ભગવાનને ચોમાસાની વિનંતી કરી વાતે ગાતે અહીંયા લઈ આવ્યા. હવે એ સાધુ સાધ્વીનું ગૌરવ સાચવવાની જવાબદારી તમારી ખરી કે નહીં? 100% એ સાધુ સાધ્વીનું સન્માન સાચવવાની જવાબદારી ખરી નહીં. આમનું રિસ્પેક્ટ તૂટે એવું કોઈ કરે તો તમે કરવા દો ખરા? સવાલ જ નથી. ખાલી 4 મહિના માટે તમે વાતે ગાતે જે સાધુ સાધ્વીને લઈ આવ્યા આનું રિસ્પેક્ટ બરાબર સાચવો, તો જે પત્નીને વાતે ગાતે આખી જિંદગી માટે ઘરે લઈ આવ્યા છો એનું રિસ્પેક્ટ તમારી જવાબદારી ખરી કે નહીં? મારે એટલું જ પૂછવું છે. ખાલી 4 મહિના માટે જે સાધુ સાધ્વીને તમે વાતે ગાતે લઈ આવ્યા એનું બરાબર રિસ્પેક્ટ સાચવો, અને કોઈ રિસ્પેક્ટ ન સાચવે તો તમારી આંખ લાલ થઈ જાય. તો પછી જે સ્ત્રીને વાતે ગાતે આખી જિંદગી માટે તમારા ઘરમાં લઈ આવ્યા છો એનું રિસ્પેક્ટ સાચવવાની જવાબદારી એ સસરા અને સાસુને પતિની ખરી કે નહીં? કે સસરા સાસુ કે પતિ બની ગયા એટલે એના ઉપર અત્યાચાર, એને ગમે તેવું સંભળાવી દેવાય, એને ગમે તેવું કટાક્ષ અને ટોન્ટમાં બોલી દેવાય? ચેન્જ કરો જીવનશૈલીમાં. ઘરમાં રહેલા દરેક સ્ત્રી મેમ્બરને પણ રિસ્પેક્ટ આપો, એનું પણ બરાબર સન્માન સાચવો. એનો સાચવતા તમારું તમે લોકો નથી સાચવતા. તમે કીડીને બચાવો ને, મકોડાને બચાવો, ગેસની ઉપર પૂર્ણી રાખો પૂજવા માટે, પાણીના નળને ગળનું બાંધો, કેટલા બધા જીવોને બચાવે. નાના નાના જીવોને તો બહુ બચાવો છો, જરા મોટા જીવોને દયા કરશો. હવે પતિ થયો એટલે પતિ ગયો, હું કરવા પતિ થયા ખાલી જગ્યાથી આવું તું લે. હવે જ્યારે લગ્ન નથી કર્યા પતિ નહીં બનતા, લે તો પતિ જશો. નાના જીવોની આટલી બધી દયા કરો છો, નાના જીવોની આટલી બધી કરુણા કરો છો. આજે મારે એટલું જ કહેવું છે કે હવે થોડી આ મોટા જીવોની પણ દયા કરો ને, થોડી આ મોટા જીવોની પણ કરુણા કરો ને. કરશો? આટલું સારું કીધું. બીજું કાંઈ નથી કરવાનું. જો શું કરવાનું એનું, જો આ બધા પુરુષો છે ને સવારના કોઈ 7 વાગે 8 વાગે 9 વાગે 10 વાગે નોકરી કે ધંધા માટે જાય, રાતના 8 વાગે 9 વાગે 10 વાગે પાછા આવે, સવારથી રાત સુધી સાંજ સુધી અહીંથી અહીં દોડાદોડી ચાલે. ગ્રાહક શોધવાના, વેપારી શોધવાના, ધંધા કરવાના, કેટલાનું કડવું સાંભળવાનું, કેટલી જગ્યાએ માથું ઝુકાવવાનું, ઇન્કમટેક્સ ઓફિસર, સ્ટાર ટેક્સ ઓફિસર બધે ઝૂકવું પડે, કેટલી બધી ગમ ખાવી પડે, કેટલાનું સાંભળવું પડે, કેટલાક ગ્રાહકો પાસે ઉઘરાણી કરવા જાય તો આજે સોમવાર બુધવારે આવજો, હવે શુક્રવારે આવજો, કેટલી બધી ગંધા મજૂરી કરે. તમે તો બપોરે ઘરમાં હો, ફેન હોય, એસી હોય, આરામથી સૂઈ જાઓ. બિચારા આ લોકોની હાલત કેવી છે? જોબ કરવા જાય અહીંથી ઠેઠ ઉદ્યોગ માન અઠવાડિયામાં 1 શુક્રવાર મળે અને બિચારાને, અને એવો શુક્રવાર મળે કે બધાને રવિવાર હોય એટલે અહીંયા કોઈ ના મળે. બધાને રજા હોય ત્યારે એને ગંદા મજૂરી કરવા લે.
આ બધું તમે કહી દીધું સારું છે, અમને કોઈ કઈ નથી. હવે ભર તડકાની અંદર ટુ વ્હીલર પર ફરે, ભયાનક ગરમી, સૂર્ય ઉપરથી આગ ઉગતો હોય, પસીનાના રેલમછેલા હોય, તરસ લાગી હોય, ભૂખ લાગી હોય, અને છતાં અહીંથી અહીં આખો દિવસ દોડધામ દોડધામ દોડધામ, અને થાક્યો પાક્યો રાતના 8-9 વાગે આવે. શું લઈને આવ્યા? સાડી લઈ મારી છોકરાની સ્કૂલની ફી ભરવાની છે, ગેસનો બાટલો ખાલી થઈ ગયો છે, એટલે હવે ઘરમાં તો આવે જ, શાંતિથી બેસવા તો દે. ઘરમાં દાખલ થતાની સાથે કમ્પ્લેન ચાલુ. કોઈ દયા આવે કે આ જીવડાની પંચેન્દ્રિય મનુષ્યના ભાવ સુધી આવેલા. પાછો જે જૈન ધર્મ પામ્યા એ જૈન ધર્મ વાળા, તમે જે નવકાર ગણો એ નવકાર આ ગણે, તમે જે શત્રુંજયની યાત્રા કરો એની જ યાત્રા આ કરે, તમે જે નવકે ભગવાનની પૂજા કરો એ નવકની પૂજા આ કરે. તમને કાંઈ દયા ના આવે, કાંઈ દયા ના આવે એમના પર. અરે મારે બહુ એના પૈસાની જ ઘર થોડીક તો દયા રાખો. અમારું કોઈ બોલ્યું અમે પૈસા કમાઈએ ત્યારે તો તમારું ઘર હાલે, અમે પૈસા કમાઈએ ત્યારે તો 70-80 જોડ કપડાની તમને મળે, અમે રૂપિયા કમાઈને આવીએ ત્યારે 5, 10, 25, 50, 100 તોલા સોનું મળે, અમે કમાઈને આવીએ ત્યારે હીરાનો નેકલેસ તમને પહેરવા મળે, અમે કમાઈને આવીએ ત્યારે તો 4 વ્હીલર તમને ફરવા મળે, અમે કમાઈને આવીએ ત્યારે તો તમે કિટી પાર્ટીમાં જાઓ, અમે કમાઈને આવીએ ત્યારે તો તમે જલસા કરો, અને છતાં અમારા ઉપર જરા દયા નહીં. આટલા ક્રૂર, નિર્દય, નિષ્ઠુર, કીડીને બચાવનારા, મકોડાને બચાવનારા, અને આની ક્રૂરતા શું કરવું? અહીં આવી જાઓ. આખો સંસાર સળગે છે. એટલે જ્ઞાનીઓ કે આવા સંસારમાં ના રહેવાય. શું કરવું એમને જ મારે સમજાવવાનું છે. એટલે જો જીવોની દયા કરવાની, આમાં સૌથી પહેલા મોટા જીવ 4 સૂત્ર બનાવી દેવાના. No complaint, no demand, no advice, and no comparison. નોકત કરશ. આ 4નું પાલન કરશે ને તો કચકચ આપશે જ નહીં. No demand, no complaint, no advice, and no comparison. કોઈ પણ વસ્તુની ડિમાન્ડ કરવી નહીં, કોઈ પણ જાતની ફરિયાદ કરવી નહીં, કોઈ પણ વ્યક્તિ સાથે કે વસ્તુ સાથે સરખામણી કરવી નહીં, અને કોઈ સલાહ આપવી નહીં. ઓ બાપરે બાપ, બહુ ભારે પડી જાય એમ છે. આ લોકો લો વાળી રાખશે. આટલું બધું ન બને ન. એ કે અમારે જરૂર હોય તો અમારે અમારા પતિને જ કહેવાય ને, બીજા પાસે થોડું મંગાય. માગવાની રીત હોય ને. અમારે કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ પતિને જ કરાય ને, બીજા કોને કરાય. અને અમારે કોઈ સલાહ આપવી હોય તો દુનિયામાં તો અમારું કોઈ સાંભળે એમ નથી. આ એક જ બકરો પડ્યો છે, હવે જે હમણાં એમ. આ શબ્દ ઉપયોગ બહુ સારો છે. એટલે જે હમણાં હોય એ અમારી સલાહ સાંભળનારો આના સિવાય તો કોઈ સાંભળે એમ નથી અમારું. એટલે જેટલી સલાહ આપવી હોય એટલી હાલે જ અપાય, બીજા કોને અપાય. અને મારા સાહેબ તમે જ ના પાડો છો તો હવે અમારે કરવું શું? ચાલો કરવી છે ને ડિમાન્ડ કરજો, ચાલો કમ્પ્લેન કરવી છે ને કરજો, ચાલો આ પતિને કરવી છે ને આ પતિ પાસે ડિમાન્ડ કરજો, પતિને જ કમ્પ્લેન કરજો, પતિને જ એડવાઇસ આપજો, ચાલો માન્ય. પણ એટલી વાત સાંભળી લો, પતિ જ્યારે કે ઘરનો કોઈ પણ પુરુષ મેમ્બર, નોટ પતિ, તમારા પરિવારમાં રહેલા એ પિતાજી હોય, ભાઈ હોય, દીકરો હોય કે પતિ હોય, જેટલા પણ જેન્ટ્સ મેમ્બર તમારા ઘરમાં હોય, થોડીક એની દયા કરવાની. સવારથી માંડીને રાત સુધી ભટકે છે ભૂતની જેમ પૈસા કમાવા, ભૂતની જેમ ભૂત થઈ ગયા. ભૂતની જેમ સવારથી રાત સુધી ભટકે છે આ જંગલના, આ પીપળેથી આ પીપળે, આ પીપળેથી આ પીપળે. બિચારા થાકી પાકી હેરાન થયેલા ઘરે રાતના આવે છે, સ્માઇલ આપીને પ્રેમથી આવતા. પ્રેમથી બોલો, નામથી બોલો. પતિને નામથી ના બોલાય. છોકરાના પપ્પા એમ આપણે આ જે દેશની પરંપરા હતી કે કોઈ પણ પત્ની પોતાના પતિને નામથી ના બોલાવે. જૂની હતી સાહેબ, અત્યારે નથી. કેમ નામથી ના બોલાવે? નામ એનું નાશ. નામ એનો નાશ. મારા પતિનો નાશ થાય ને મારું સૌભાગ્ય ચૂકવાઈ જાય મંજૂર નથી. હવે કેમ બોલાવે નામથી?
છૂટકો માટે એવું ના કહો, તમારે બધા અત્યારે તો રમેશ ક્યાં ગયો તો હવે તો તમારા ભાષા અને શબ્દ બી કેવા પણ થઈ ગયા છે જેના કોઈ ઠેકાણા નથી. પોતાના વાસણ ઉપર પણ છે ને પોતાના પતિનું નામ ના લખે, કારણ કે આને પછી રખિયાથી માંજવાના. મારા પતિના નામ પર મારે રખિયા લગાડાય? આમ ભલે બીજું ગમે એ લગાડે. એ કહે છે ઘરમાં ચૂલો લગાડે એટલે રખિયા. આટલો તમારો સંસાર આટલો આટલો તમે જાણો છો, અનુભવો છો, તોય હવે કેવા ચોંટીને રહ્યા છો કે હલતાય નથી ને ખસતાય નથી. ઊભા થવાની વાત તો જવા દો. બધું હલી ગયું છે. એ સજાવ્યું કોને? ફેવિસ્ટિક, ફેવિગેમ, ફેવિક્વિક કઈ છે બધો ખરા કે આટલું આટલું બોલું છું તો હલતાય નથી, ખસતાય નથી, ઉખડવાની વાત તો દૂરની છે. તમને એટલી જ વાત કરવી છે, આવા થાકેલા પાકેલા હરેલા ઘરે આવે કમસે કમ એને પ્રેમથી આવકાર. એ ઘરે આવ્યા પછી ફ્રેશ થઈ જાય, જો એમનું જમવાનું બાકી હોય તો જમી લે, પછી જે ડિમાન્ડ કરવી એ કરો, પછી જે કમ્પ્લેન કરવી એ કરો, જે એડવાઇસ આપવી હોય તે આપો. આટલું નક્કી કરો, ઘરે આવનાર વ્યક્તિ જ્યાં સુધી નાહી ધોઈને જમીને ફ્રેશ ના થાય ત્યાં સુધી કોઈ પણ નેગેટિવ શબ્દ બોલવા નહીં. બજાવી લે. બોલે લે લેવા તૈયાર છો કે કાઢી ગયા? ચરવડાથી કીડી મકોડા જ બચાવવાના છે. કટાશું પાથરતા બસ ચરવડા જ ફેરવા કરવાના. અહીંયા જ કીડી મકોડાને બચાવવાના. જે ઉપાસનામાં એક કીડી ના હોય ત્યાં પૂજવાનું, અને આટલા મોટા જીવ એટલે એ બજાવી કમસે કમ આટલું નક્કી કરો કે ઘરમાં પુરુષ મેમ્બર આવે જ્યાં સુધી નાહી ધોઈ હાથ પગ ધોઈ જમી ફ્રેશ ના થાય ત્યાં સુધી નો કમ્પ્લેન, નો ડિમાન્ડ, નો એડવાઇસ, નો કમ્પેરિઝન. હા, પછી તમારે જે ડિમાન્ડ કરવી એ કરો, પછી તમારે જેટલી કમ્પ્લેન કરવી એટલી કરો, પછી તમારે જેટલી એડવાઇસ આપવી એટલી આપો. ના નથી, પણ આટલું થયા પછી માનશો આટલું? અને તમને બી કહેવાનું મન થાય. એક જ જામનગરની બૈરાવ સમજુ છે. આપણે આટલું કહેવાય ચોક્કસ માનશું. ખાલી એક તમે જ નહીં માનો અહીં આવવાનું. આ બધું આ નહીં માને. અને ભાઈઓને પણ કહેવાનું મન થાય, બાકી છે મારે બેલેન્સ તો સાચવવું જ પડે. કે ઘરે આવ્યા પછી હું હમણાં દર્શન કરીને આવું છું, અને દેરાસર જ્યાં 1 કલાક ઓટલા પડશે પંચાયતની, હું હમણાં આવું છું, અને કોઈને મળવા ઉભા રહે તો 2 કલાક સુધી આવે જ નહીં. તમારે પણ નક્કી કરવું પડે કે ઘરે આવ્યા પછી આ લોકો પણ સવારના તમારા કરતાં 1-1.5 કલાક વહેલા ઉઠ્યા હોય, પાણી ભર્યું હોય, પાણી ગાળ્યું હોય, ગેસ વગેરે પ્રગટાવ્યા હોય, નવકાશી કરાય, બપોરનું જમવાનું બનાવે, સાંજનું બનાવે, તમારું આટલું ધ્યાન રાખે, છોકરાઓનું ધ્યાન રાખે, એને સ્કૂલે મોકલે, એને ટાઈમસર તૈયાર કરે, એને હોમવર્ક કરાવે. એ લોકો કંઈ નવરા નથી બેસી રહેતા. એ લોકો પણ સવારથી રાત સુધી એ ઘરના કાર્યો તો એ લોકો પણ કરે છે, નથી કરતા? હવે એ ઝોમેટો ઓર્ડર દઈ દઈએ. રોજ કઈ ઝોમેટોનો ઓર્ડર ના અપાય. એક રવિવાર મળે ઝોમેટો માટે, બાકી તો ટોમેટો લઈને જ ખાવા પડે. અમે તો પાછા અમારે જ લઈ આવી છે. અરે ટોમેટો પાછા આપે જ રોજ કઈ ઝોમેટો લાવો. હવે સવારથી રાત સુધી આટલી મહેનત કરે, થાક્યા હોય, પાક્યા હોય, તો એટલું તો કરવાનું કે ઘરે આવ્યા પછી જલ્દીથી જલ્દી જમવાનું પતાવી અને રસોડાના કામમાંથી એમને ફ્રી કરી દેવા. કારણ કે રસોડાનું બાકીનું સમેટવાનું, વાસણ ધોવાના, મૂકવાના, રસોડાના કામમાંથી સૌથી પહેલાં ફ્રી કરી દેવાના. આ તો હમણાં જઈને આવું છું, અડધો કલાક સુધી આવે નહીં, ત્યાં સુધી એ લોકોએ રસોઈ બધી રાખીને મૂકવું પડે. આવીને જમે પછી એ લોકો સમેટે બધું. એવું કેમ? તમારી પણ જવાબદારી ખરી કે નહીં? કે ઘરે આવ્યા પછી સૌથી પહેલાં જો જમવાનું બાકી હોય તો એ જમવાનું વગેરે કરી અને રસોડાના કાર્યમાંથી એમને છૂટા કરી દેવા. પછી એમને સૂવું હોય જેટલા વાગે સૂવે એટલા વાગે સૂવે, પણ રસોડાના કામમાંથી તો છૂટા કરી દો. તમે ના આવો, પેલી કામવાળી અડધું કરીને જતી રહે, બાકીના વાસણો એમના માથે રહે, એનો ટાઈમ થાય એટલે તો જતી રહેવાની. આની રાખી મૂકે કાલે ઓલા
કોઈ રાખે એ રાખી મૂકે કાલ માટે, અને જેટલા જીવો મરે એનું પાપ તમને લાગે ઈ પાપ તો તમે શું કરવા પાપ લગાડો? એના કરતાં ઘરે જઈ અને જલ્દીથી એ લોકોને રસોડાના કામમાંથી, જે એમની ડ્યુટી છે ઘરના કામની, એમાંથી છૂટા કરી દો ને. આ તો ઘરે ગયા પછી ટીવી જોયા કરે, ઘરે જમવા આવું છું, હજી આવું છું, ઘરે જોઈને મોબાઈલનું કામ ચાલે પાછું, આ બિલ બનાવી દઉં છું, આટલા ફોન કરી દઉં છું, ઘરે ગયા પછી અડધો કલાક ફોનમાં પસાર કરે, ત્યાં સુધી જમવા જ ના બેસે. આવું બને ને? અહીંયા બેઠેલા પૂછવું છે મારે. ચાલો તમે લોકો બી નક્કી કરો, તમે બી આ મોટા જીવની દયા કરો. હા, તમારે બી આ મોટા જીવની દયા તો કરવાની જ છે. તમે બેલેન્સ બરાબર કરી એટલે ઘરે આવ્યા પછી બહેનોના જે કોઈ કાર્ય હોય ઘરમાં, જેટલા બી લેડીઝ મેમ્બર હોય, એમના ઘર સંબંધિત જે કોઈ કાર્ય હોય એ બધામાંથી એમને જલ્દીથી જલ્દી તમારે મુક્ત કરવા એ તમારી જવાબદારી છે. તો જ તમે જીવોની દયા કરી કહેવાય. ચાલો, બંને સમજી ગયા? તો આપણે આગળ વધીએ. આપણે મહાભારત, પણ મેં આ તમને મહાભારત ઘરમાં ન થાય ને એનો રસ્તો બતાડ્યો. જો આનો અમલ ના કરો તો તમારે ઘરમાં મહાભારત. હવે જૂનું મહાભારત સાંભળવાનું છે, ઘરમાં મહાભારત ન સર્જાય એટલા માટે. અને ઘરનું મહાભારત ન સર્જાય એટલા માટે ઘરના લેડીઝ મેમ્બર અને જેન્ટ્સ મેમ્બરે આટલું જીવનમાં લાવી દેવાનું. સમજાઈ ગયો? પુરુષો આવે એટલે નો કમ્પ્લેન, નો ડિમાન્ડ, નો એડવાઇસ, નો કમ્પેરિઝન. તમારે કરવું હોય તો એ ફ્રેશ થઈ જાય, જમી લે, ફ્રી થઈ જાય, પછી એ પણ હસતા હસતા આનંદમાં ક્યાં કહેવાય જાય ને ખબર ના પડે. હું આ વ્યાખ્યાનમાં હસતા હસતા મેં કેટલું કહી દીધું. છતાં તમને ગમ્યું ને? મારા પર કોઈ ગુસ્સો આવ્યો? મારા પ્રત્યે અકળામણ થઈ? મારી જોડે ઝઘડવાનું મન થયું? બસ જેવી રીતે મેં તમને હસતા હસતા હમણાં ઘણું બધું કહી દીધું, એવી રીતે હસતા હસતા કહી દેવાનું. ના ક્યાં છે કહેવાની? કહેવાની ના નથી, ક્રોધ કરવાની ના છે. કહેવાની ના નથી, કજિયા કંકાસ કરવાની ના છે. કહેવાની ના નથી, મહાભારતના સર્જન કરવાની ના છે. જો આ મહાભારત ઘરમાં થતા મહાભારતને ન અટકાવે તો એ મહાભારતનું પ્રવચન આપણને કેટલું લાભદાયી. એટલે અહીંયા જીવન જીવવાની શૈલી પણ તમને શીખવા મળી રહી છે. ભલા બધા દીક્ષા ના લઈ શકે, બધાની ક્ષમતા પણ નથી, અને સંસારમાં રહ્યા હો તો કમસે કમ શાંતિથી, સમાધિથી, આનંદથી, પ્રસન્નતાથી એવું જીવન જીવો કે જેમાં આર્તધ્યાન ન થાય, જેમાં દુર્ગતિમાં જવાનું ન થાય, જેમાં ખોટા કર્મો ચીકણા ન બંધાય, જેના દ્વારા પરિવારના બીજા સભ્યોની સમાધિ ન નંદવાય. આટલી તો કાળજી રાખવી પડે ને. એવરગ્રીન એવરફાઇન જીવતા શીખો, હસતા ખેલતા આનંદથી જીવતા શીખો. આને જ આર્ટ ઓફ લિવિંગ કહેવાય. આ જીવન જીવવાની કલા કહેવાય. જે જીવન જીવવાની કલા આપણને ના આવડે તો જીવન મળ્યું તો શું, ન મળ્યું તો શું? શું ફાયદો કર્યો આપણે જીવન માનવનું મેળવીને? આવા પરમાત્માને મેળવીને શું ફાયદો કર્યો? વિશેષ કરીને ગુરુ ભગવંતોને પ્રાપ્ત કરીને લાભ શું થયો? જો આવા કાંઈ જીવનની અંદર આપણે સ્વીકારવાનું કે અપનાવવાનું ન હોય તો? પેલા તો પાછા આવી ગયા રાજા, પરંતુ મનમાં તો સત્યવતી જ વસી ગઈ છે. બસ એ સત્યવતી, એ સત્યવતી, એ સત્યવતી, એના જ વિચારો ચાલ્યા કરે છે. ક્યારે મને સત્યવતી મળે, કેવી રીતે મળે? હવે તો મળે એવા ચાન્સ જ નથી. એટલે ખાવું નથી ભાવતું, પીવું નથી ભાવતું, રાજકારણમાં કોઈ રસ નથી દેખાતો, કોઈ ધ્યાન પડતું નથી, બેચેનીથી સમય પસાર થાય છે. પેલા હોશિયાર, બુદ્ધિશાળી એવા ગાંગેની નજરની બહાર આ ચીજ નથી. એને થાય છે પિતાજી ગમે તે રીતે દુઃખી છે. પુત્ર તરીકે મારું કર્તવ્ય છે પિતાના દુઃખને દૂર કરવું. જ્યાં સુધી પિતા દુઃખી હોય ત્યાં સુધી હું કેવી રીતે આનંદમાં રહી શકું? સાચો દીકરો હતો. દીકરા બનવું હોય તો આ ગાંગે જેવા બનશો કે જેના રોમે રોમે એના પિતા વસી ગયેલા. ભલે આ એ જ પિતા હતા કે જેના કારણે એને જંગલમાં જવું પડેલું. આ એ જ પિતા હતા જેના કારણે મામાના ત્યાં બીજા પિતરાઈ ભાઈઓથી હેરાન પરેશાન થવું પડ્યું હતું. આ એ જ પિતા હતા કે જેના કારણે સોસાયટી છોડીને જંગલમાં જવું પડ્યું હતું. આ એ જ પિતા હતા કે જેના કારણે આટલી તકલીફમાંથી એ મૂળ પસાર થયેલો. છતાં એને પિતા પ્રત્યે નથી દુર્ભાવ, નથી અણગમો, નથી અરુચિ, નથી દ્વેષ. પિતા મારા માટે ભગવાન છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. માતા અને પિતા એ જીવતા જાગતા ભગવાન અને ભગવતી છે. એની આંતળી ન કકડાવાય. મારી શક્તિ હોય, મારી અનુકૂળતા હોય તો મારે મારા પિતાને શાંતિ, સમાધિ, આનંદ, પ્રસન્નતા આપવા જ જોઈએ. મારી અનુકૂળતા હોય એમને ટેન્શનોમાંથી મુક્તિ મારે આપવી જ જોઈએ. પિતાજીનું દુઃખ એટલું બધું છે કે પિતાજીને પૂછીએ તો પણ એમની પાસેથી જવાબ મળે એવું લાગતું નથી. કોઈક અંગત સમસ્યાથી પીડાતા એવું લાગે છે. તો હવે કામ કરીએ, પિતાજીની અંગત નજીકમાં કોણ હોય? મહામંત્રીશ્વર. મંત્રીશ્વર દ્વારા માહિતી મેળવું કે પિતાજી કેમ દુઃખી છે, અને એને મંત્રીશ્વરને સાધ્યા. મંત્રીશ્વર પાસેથી બધી માહિતી મળી પણ ગઈ.
કે આ નાવિક કન્યા સત્યવતી તમારા પિતાજીને એની સાથે લગ્ન કરવા છે, પણ નાવિકે ના પાડી છે, એટલે પિતાજી દુઃખી છે. શોર્ટની અંદર આટલો સાર એને મળી ગયો. એને તો એમ થાય ને, મારા પિતાજી તો ઘરડા થઈ ગયા, મારી ઉંમર 25 વર્ષની લગ્નની થઈ, મને પરણાવવાના બદલે પોતે પરણવા ઘોડા ઉપર બેસવાય છે. હા, એની ઉંમર 25 થઈ ગઈ છે લગભગ, 25, 26, 27ની ઉંમર છે પોતાની. તો મારા તો લગ્નની વિચાર નથી કરતા, મારા માટે તો કંઈ કન્યા નથી શોધતા. લગ્ન કરવાનો તો મારો અવસર છે, અને એના બદલે એમને પેલી યુવાન કન્યા દેખાય તો મારા માટે વિચારવું જોઈએ ને. આ તો પોતાના માટે વિચારે છે. જો તો ખરા, એ મારો વિષય નથી. મારો વિષય એટલો જ છે, મારે પિતાજીને પ્રસન્ન રાખવા. મારી ડ્યુટી એટલી જ કહેવાય, મારા પિતાજીને કોઈ પણ પ્રકારે દુઃખ મારે તો નહીં કરવું, પણ કોઈનાથી દુઃખ પેદા થયું હોય તો એને જે રીતે, જે શક્તિથી, જે બુદ્ધિથી દૂર થઈ શકતું હોય એ દૂર કરવાનો પ્રયાસ કરો. તેથી બીજા દિવસે પહોંચી ગયો નાવિક પાસે સીધું. નાવિકે ના પાડી છે એમની દીકરી પરણાવવાની. હું જાણું કેમ એને ના પાડી, શું કરવા ના પાડી, શું એનું કારણ હશે. અને પહોંચી ગયો ત્યાં નાવિક પાસે. નાવિકે પ્રેમથી આવકાર આપ્યો. ગાંગેને કોણ ના ઓળખે, બધા જ ઓળખતા હતા. યુવરાજ હતા, ભવિષ્યના રાજાધિરાજ હતા. પ્રેમથી નાવિકે આવકાર આપ્યો. સમજી પણ ગયો કે આ દીકરો કેમ આવ્યો હશે, કારણ કે આજના 2 દિવસ પહેલાની તો આ વાત છે. આવો પધારો, સુસ્વાગતમ, પ્રેમથી આવકાર આપ્યો. અને ગાંગે પૂછ્યું કે મને એવા સમાચાર મળ્યા છે કે તમારી દીકરી સત્યવતી એમને રાજા શાંતનુ લગ્ન કરવા ઈચ્છે છે, પણ તમારી અપ્રસન્નતા છે. શું કારણ, હું જાણી શકું? જ્યારે કોઈની સાથે વાત કરવી હોય ને, સ્પષ્ટતાથી કરવી, બહુ ગોળ ગોળ વાત નહીં કરવી. આપણે ઘણીવાર પોલિશ કરીને વાત કરીએ, ગોળ 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 કરીએ, ધીમે ધીમે ફેરવીને ત્યાં સુધી પહોંચીએ. જેટલા કાર્ય સરળતાથી થાય ને, એટલા કાર્ય માયા કપટથી વ્યવસ્થિત ના થાય. ટુ ધ પોઈન્ટ વાત કરીએ ને, એનું જે રિઝલ્ટ આવે એ લંબાઈને ગોળ ગોળ કરીએ ને તો રિઝલ્ટ ના આવે. હૈયામાં જુદું હોય ને હોઠે જુદું, એમાં કોઈ મજા નથી. આ માયાવી પણ હશે. કોઈના ઘરે આમ જમવા ગયા હોય ને, ના 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 ના, આમ થાળી હોય ને અને 2 બાજુ આમ હાથ કરે, ના ના આખું લઈ રાખ, અહીં રાખ, ના ના હાથ પાછા ઊંચા રાખે. ના 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 ના, બહુ થઈ ગયું, ના હવે નહીં, ના હવે નહીં, 2 સાઈડમાં, અહીંયા રાખ, અહીંયા રાખ, અહીંયા. કોઈએ કહ્યું કથને તો ના ના કહે, હૈયામાં હા હોય. ના 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 ના, કથને તો ના ના કહે, હૈયામાં હા હોય. ધૂતારાના ઢોંગ તે કરી શકે સૌ કોઈ. બધાને ખબર પડે આ 1 નંબરનો ધૂતારો છે. ના ના બોલે છે, પણ અંદર તો કે હા, જેને ના ખબર હોય ને એમ બરાબર થાળીની ઉપર જ હાથ રાખ્યા બરાબર, તો શું અંદર ના પડે એનું ધ્યાન રાખે. આ તો આટલા ઊંચા હાથ, પાછા સાઈડમાં, ના 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 ના, બહુ થઈ ગયું, ના નહીં, હવે નહીં રેવા, રાખ રાખ રાખ. એક બે આપી. એવી આપણી હાલત છે. આવા ધુતારા વેડા નહીં કરવા, આવું માયા કપટ નહીં કરવું. જે વાત હોય તે સ્પષ્ટ ચોખ્ખી કહેવી. પેલો જઈ અને સ્પષ્ટ ચોખ્ખી જ વાત કરે છે. એ રાજાધિરાજ શાંતનુ, એમ તો ના કહેવાય કે મારા પિતાને પરણાવતા નથી, એટલે એની ઓળખાણ રાજા તરીકે. કે જ્યારે મહારાજા શાંતનુ પોતે તમારી દીકરી સત્યવતી સાથે લગ્ન કરવા ઈચ્છે છે, ત્યારે તમારી એમાં ઉલ્લાસ નથી પરણાવવાનું દીકરીને રાજા શાંતનુ સાથે. તમને મન નથી થતું, તમારી અપ્રસન્નતા થાય છે, એનું કંઈ કારણ તો હશે ને. હું જાણી શકું એનું કારણ શું? એ બી સ્પષ્ટ હતો. એને કહી દીધું ચોખ્ખે ચોખ્ખું, જે પિતા શાંતનુને કીધું હતું તે જ. તમે મહાપરાક્રમી છો, તમે યુવરાજ છો, તમે શક્તિ સંપન્ન છો, તમે પ્રભાવશાળી છો, ભવિષ્યના તમે રાજાધિરાજ છો. મારી દીકરીને શાંતનુ સાથે હું લગ્ન કરાવું તો ભવિષ્યના રાજા તો તમે જ બનો ને. રાજમાતા તો તમારી માતા ગંગા જ બને ને. મારી દીકરી થોડી રાજમાતા બની શકે, અને મારી દીકરીનો દીકરો થશે થોડો રાજા બનશે. એટલે મારો ઉલ્લાસ નથી જાગતો. હવે સ્વીકારી લેવાની આ વાત. હવે તો પાછા જવું પડે. શું પાછો આવ્યો? શું ગાંગીએ કંઈક બુદ્ધિ વાપરી? શું એને રજૂઆત કરી?
શું ખરેખર શાંતનુ સાથે લગ્ન થયા સત્યવતીના કે લગ્ન ન થયા જાણવાની ઈચ્છા છે તમને? આવતા રવિવારે મળશું આપણે પાછા 3:30 વાગે. જૈન ધર્મના આવા જીવનબોધક પ્રવચનો સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ જૈન પ્રવચનને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. સાથે બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં, જેથી દરેક નવી વિડીયોનો લાભ તમને સૌથી પહેલા મળી રહે. જય જિનેન્દ્ર.